न्यू पेपर स्टाइल इंस्ट्रक्शन नंबर 1 आंसर 4 क्वेश्चंस इन ऑल એટલે કે ટોટલ 4 ક્વેશ્ચન્સ તમારે લખવાના છે 4 ક્વેશ્ચન્સ ના આન્સર્સ અપ્લાય કરવાના છે તમારી સપ્લિમેન્ટરી ની અંદર ટોટલ 4 પડેલા હોવા જોઈએ બરાબર ઇન્સ્ટ્રક્શન નંબર 2 ક્વેશ્ચન નંબર્સ 1 and 6 આર કમ્પલસરી એટલે કે અહીંયા બે ડિજિટ લખેલા છે એક છે નંબર 1 અને બીજો ડિજિટ છે નંબર 6 ઇટ મીન્સ ધેટ કે આ બે ક્વેશ્ચનના જે નંબર છે 1 અને 6 એ નંબરના ક્વેશ્ચન કમ્પલસરી તમારે અટેમ્પ્ટ કરવાના જ છે એટલે સપ્લિમેન્ટરીમાં ક્વેશ્ચન 1 દેખાવો જ જોઈએ ક્વેશ્ચન 6 દેખાવો જ જોઈએ બરાબર એ તો લખવાના જ છે એને છોડી નથી દેવાના ત્યાર પછી ઇન્સ્ટ્રક્શન નંબર 3 attempt any two questions out of question numbers 2 3 4 and 5 એટલે કે બાકીના જે ક્વેશ્ચનના નંબર આપેલા છે 2 3 4 અને 5 અહીંયા તમે વચ્ચે જોશો કે ઉપરનો ક્વેશ્ચન તો કમ્પલસરી છે ક્વેશ્ચન નંબર 1 અને છેલ્લો ક્વેશ્ચન જે છે એ પણ કમ્પલસરી છે ક્વેશ્ચન નંબર 6 એ બે તો લખવાના જ છે તમામ બરાબર છે એ બંને ફરજિયાત છે પણ ત્યાર પછી જે નંબર આપેલા છે 2 3 4 અને 5 આ ચાર માંથી કોઈ પણ બે લખવા કહે છે attempt any two questions એમ લખેલું છે એટલે આ 2 3 4 અને 5 માંથી કોઈ પણ બે ક્વેશ્ચન્સ ના આન્સર તમારે લખવાના છે તો આવી રીતે તમારું આ પેપરનું માળખું છે જેમાં આપણે જોઈ લઈએ કે ક્વેશ્ચન નંબર 1 જે છે from writers and their works અને આ તો તમને હંમેશા સારું જ પડી જાય છે બરાબર આપણું જે કોલમ આપેલું હોય છે એ બેઠું મોઢે કરી દેવાનું 10 માર્ક્સ બેઠા મોઢે લઈ લેવાના એ અને બી તમે એનાથી વાકેફ જ છો ઇવન આપણી ઇન્ટરનલ ટેસ્ટમાં પણ એ રીતે જ પેપર કાઢીએ છીએ કે સ્ટુડન્ટ્સ એનાથી વાકેફ જ રહે છે બરાબર નેમ ધ રાઇટર્સ ઓફ ધ ફોલોઇંગ વર્ક્સ 5 out of 10 5 માર્ક્સ મેચ ધ કોલમ્સ નો ચેન્જ 5 માર્ક્સ બરાબર એમાં તમારે કોલમને મેચ કરવાના છે અને તેના 5 માર્ક્સ છે ટોટલ 10 માર્ક્સ આવી રીતે રહેશે પછી ક્વેશ્ચન નંબર 2 જે લખેલો છે ટેક્સ્ટ 1 માંથી લોંગ આન્સર ટાઈપ ક્વેશ્ચન લખેલો છે ટેક્સ્ટ 1 માંથી ત્રીજો પણ છે એટલે કે અહીંયા તમને છે ને બ્રેકેટમાં આટલામાંથી આટલા એવું નથી લખી આપ્યું મીન્સ કે તમને અહીં કોઈ ઓપ્શન નથી મળવાનું જે ધારો કે તમે ક્વેશ્ચન નંબર 2 જો લખો છો તો તેમાં જે ક્વેશ્ચન આપેલો હશે તે તમારે લખવો જ પડશે હવે ધારો કે એ તમને નથી આવડતો તો તમે ક્વેશ્ચન 3 ઉપર જાઓ અને ક્વેશ્ચન 3 માં પણ તમને ટેક્સ્ટ 1 માંથી લોંગ ક્વેશ્ચન નો આન્સર તમારે લખવાનો છે આપણે ટેક્સ્ટ 1 જે આપણી છે તે વેઇટિંગ ફોર ગોડો જ છે કયું પેપર છે મેં લગભગ તો પેપર 18 ના હા અહીં એકચ્યુઅલી નોટ લખી છે કે આટલા પેપર માટેનું આ માળખું છે અને હું તમને સમજાવી રહી છું પેપર 19 માટેનું છતાં 18 19 ને 20 નું એક સરખું માળખું છે અને આપણે જોઈ લઈએ કે આ છે પેપર 20 લગભગ તો 19 છે પણ હું તમને પેપર 18 માટે બોલી રહી છું તો એમાં જે ટેક્સ્ટ 1 છે એ વેઇટિંગ ફોર ગોડો જ છે બરાબર ટેક્સ્ટ 2 જે છે ધ સેન્સ ઓફ એન એન્ડિંગ છે આ પેપર 18 ની વાત કરું છું તો વેઇટિંગ ફોર ગોડોટ માંથી એક ક્વેશ્ચન અને ધ સેન્સ ઓફ એન એન્ડિંગ માંથી એક ક્વેશ્ચન ઓકે I was talking about question number 2 એ ટેક્સ 1 માંથી છે ક્વેશ્ચન નંબર 3 પણ ટેક્સ 1 માંથી છે એટલે કે આ બે પ્રશ્નો જે છે વેઇટિંગ ફોર ગોડોટ માંથી રહેશે અને ક્વેશ્ચન નંબર 4 લોંગ આન્સર ટાઈપ ક્વેશ્ચન એ ધ સેન્સ ઓફ એન એન્ડિંગ માંથી આવશે ક્વેશ્ચન નંબર 5 પણ ધ સેન્સ ઓફ એન એન્ડિંગ માંથી આવશે બરાબર એમાં ટેક્સ 2 છે એટલે આ અથવા આ તો આ 2 3 4 અને 5 માંથી કોઈ પણ બે તમે લખશો એટલે એ બે અને ઉપરના 1 અને 6 નંબર આમ ટોટલ 4 તમારા ક્વેશ્ચનના આન્સર થવા જોઈએ ક્વેશ્ચન નંબર 6 માં શોર્ટ નોટ્સ કોઈ પણ એક લખવાની છે બે માંથી એ કમ્પલસરી લખવાની જ રહેશે બરાબર તો આ તમારું પેપર સ્ટાઇલ હશે
પેપર નંબર 18 માટેનું. અને હવે હું સ્ટાર્ટ કરવા જઈ રહી છું આપણું પેપર નંબર 18, જેનું ટાઇટલ પણ મેં આપી રાખ્યું છે ધ સેન્સ ઓફ એન એન્ડિંગ. એક જ મિનિટ ચાલુ રાખજો હા જરા. ઓકે, ધ સેન્સ ઓફ એન એન્ડિંગ આ એક નોવેલ છે આપણી પેપર 18 માં, જેના વિશે આજથી આપણે શીખીશું, જેટલું ચલાવી શકાય એટલું. અને કહી રાખું કે આજે પાછો મંડે છે, અમારે ત્યાં બિલ્લીમોરામાં આમ તો 9 o'clock હોય છે પાવર કટ ઓફ નો, પણ જોઈશું કોઈક મંડે એવો પણ હોય છે કે લાઇટ નથી જતી, તો જેટલું ચાલશે એટલું ચલાવીશું. પછી આખો દિવસ મંડે પાવર કટ થાય છે ને તો 6 વાગ્યે એ આવે છે લાઇટ, બરાબર. તો પહેલેથી કહી રાખું છું કે અગર એવું થાય છે તો ઓટોમેટિક લેક્ચર બંધ થઈ જશે, વાઈફાઈ ઓટોમેટિક બંધ થવાને કારણે. ઓલરાઈટ, આઈ સ્ટાર્ટ. આજે આપણું ટાઇટલ છે ધ સેન્સ ઓફ એન એન્ડિંગ. ઓકે, આ બેકગ્રાઉન્ડ તો ફક્ત એમ જ અહીં લખી રાખ્યું છે, એનો કલર બદલી નાખું છું. હવે ટાઇટલ આપણને શું કહે છે? સેન્સ એટલે એક પ્રકારની સમજ, ઓફ એન એન્ડિંગ એટલે કે અંત, કોઈ એક અંત માટેની સમજ. હવે આ ટાઇટલ એટલું બધું ફિલોસોફિકલ છે ને એકચ્યુઅલી, કે જો સ્ટાર્ટિંગમાં આપણે જોવા જઈએ તો જ્યારે હું તમને એમ કહું કે આ ટાઇટલ ફિલોસોફિકલ છે તો જ તમને ખબર પડશે કે હા તો ફિલોસોફિકલ છે. અધરવાઇઝ જો તમને એવું કહેવામાં ના આવે કે તમે જાતે અગર નહીં સમજતા હોય કે આ ટાઇટલ ફિલોસોફિકલ છે, તો તમને એમ લાગશે કે આ ટાઇટલમાં એકચ્યુઅલી સમજ જ નથી પડતી કે ધ સેન્સ ઓફ એન એન્ડિંગ એટલે શું. એ ફિલોસોફિકલી તમને એમ સમજાવવા માંગે છે આ ટાઇટલ દ્વારા રાઇટર, કે જેમનું નામ છે જુલિયન બાર્ન્સ. એ શું સમજાવવા માંગે છે? એક કેરેક્ટર થકી આપણને એવું સમજાવે છે જુલિયન બાર્ન્સ કે કોઈ પણ કહાનીનો એન્ડ હોય ને, એ કહાની પછી કોઈની માનવીય પોતાની કેમ ના હોય, કોઈ ઇન્ડિવિજ્યુઅલની કેમ ના હોય, કોઈ ઘટના ઘટી ગઈ હોય તો તે ઘટનાને, એટલે કે ઘટના જો સંપૂર્ણ પૂરી થઈ ચૂકી હોય તો તે ઘટનાનો જે અંત, અથવા તો વ્યક્તિગત ધોરણે કોઈ પણ વ્યક્તિનો જે અંત હોય છે, તેનું મૃત્યુ જે હોય છે, એ મૃત્યુ પાછળનું કારણ અથવા તો કોઈ ઘટના પાછળનું કારણ એ શું હોઈ શકે, અને એ એનું સાચું કારણ શું હોઈ શકે, એ કોઈ યોગ્ય રીતે સમજી શકતું નથી. અને જ્યારે સમજે ત્યારે બહુ મોડું થઈ ચૂકેલું હોય છે. એટલે એ જે અંત હોય છે, વ્યક્તિનો હોય કે કોઈ પણ ઘટનાનો અંત હોય, તેના માટેનું સાચું કારણ, તેના માટેની સાચી સમજ, એ વિશે આ નોવેલ જુલિયન બર્ન્સ લખે છે, ધ સેન્સ ઓફ એન એન્ડિંગ. આમાં 2-3 ઘટનાઓ એવી ઘટેલી છે કે જેમાં જે મેઇન કેરેક્ટર છે આમાં એક ટોની નામનો, એ ટોની તમને અહીં નીચેના પેરેગ્રાફમાં સેકન્ડ લાઈન દેખાશે, જુઓ. નીચે એક ટાઇટલ આપેલું છે ધ સેન્સ ઓફ એન એન્ડિંગ, સમરી એમ લખ્યું છે ને, એમાં એક નામ નીચે લખ્યું છે ટોની વેબસ્ટર. એ આપણું મેઇન પ્રોટેગોનિસ્ટ છે. એ એટલા બધા ફિલોસોફિકલ છે એના ફ્રેન્ડની સાથે કે જ્યારે પણ કોઈ ઘટના ઘટે છે ને તો એની પાછળ કારણ શોધવા પડી જાય છે. બહુ નાનપણથી આ લોકોને એવી ટેવ છે. પણ આટલી બધી જબરજસ્ત ટેવ હોવા છતાં પણ એ લોકો અમુકના જે અંત આવે છે તે પ્રત્યેનું જે સેન્સ એ લોકોમાં હોવું જોઈએ, તે સેન્સ એ લોકોને જેટલી પણ વાર આવે છે એમ જ સમજે છે કે આ સાચું છે, આ સાચું છે, અથવા તે સાચું છે, તે સાચું છે. પણ એકચ્યુઅલી સાચું કંઈ જુદું જ નીકળે છે. એટલે
એના પરથી શું સાબિત થાય કે આપણે જે ઘટનાઓ ઘટે છે ને તેમાં આપણે અમુક કારણોને બહુ જેન્યુઇન ગણી લેતા હોઈએ છીએ કે આ કારણોસર આવું થયું હશે. તે સમય પૂરતું આપણને એ જ યોગ્ય લાગે કે બીજું આપણે સાંભળવા કે સમજવા તૈયાર જ નથી હોતા. એનું કારણ એક એ છે કે માનવીય જીવનમાં છે ને ઇરોઝ એન્ડ થાનાટોઝ નામની એક ફિલોસોફી વર્ક કરતી હોય છે અને તેવી રીતે માનવો જીવન જીવતા હોય છે. તો તેમાં કેટલીક ઘટનાઓ જ્યારે એવી ઘટી જાય કે તેને કારણભૂત હોય છે ઇરોઝ અને થેનેટોઝ. એ ઇરોઝ અને થેનેટોઝ શું છે ને તે હું તમને આના એન્ડમાં શીખવાડીશ, બરાબર? એ કેવા પ્રકારની ફિલોસોફી છે તે તેના એન્ડમાં શીખવાડીશ. પણ અત્યારે શરૂઆતમાં હું તમને એમ કહું કે આપણે બધા જ હ્યુમન બીંગ જ્યારે કોઈ ઘટના ઘટે અથવા કોઈકનું મૃત્યુ થાય તો અમુક કારણને આપણે જેન્યુઇન ગણી લેતા હોઈએ છીએ કે આ જ કારણોસર આ વ્યક્તિનું મૃત્યુ થયું હોઈ શકે. અને જેન્યુઇન થી પણ જેન્યુઇન, ધ મોસ્ટ જેન્યુઇન કારણ કોઈ બીજું જ હોય છે એવું પણ બની જાય. તો આપણે શું કામ એવી રીતે માની લેતા હોઈએ છીએ કે આ જ કારણોસર એ વ્યક્તિનું મૃત્યુ થયું હોઈ શકે? તો એમાં આપણી ફિલોસોફી વર્ક કરતી હોય છે, આપણી પોતાની ફિલોસોફી વર્ક કરતી હોય છે. તો તે કારણોસર આપણે એવું લોજિકલ બની જઈએ અને એવું શોધી કાઢીએ છીએ કે આ કારણોસર એમનું મૃત્યુ થયું હોઈ શકે. અને પછી છે ને એટલું બધું આપણે એવી ફિલોસોફીમાં રાચતા થઈ જઈએ તો કેટલીક વખત એવી જ બધી માન્યતાઓ આપણા મૃત્યુને પણ કારણભૂત નીવડી શકે છે. આપણા એન્ડમાં પણ એ પ્રકારનું કોઈક રીઝન વર્ક કરી જતું હોય છે, કારણ કે આપણે ગળાડૂબ એવી ફિલોસોફીમાં માનતા હોઈએ છીએ. તેથી તો જ્યારે આપણે સ્ટોરી સમજતા જઈશું તમને એમાંથી થોડીક સમજ પડતી જશે. પણ થોડીક નહીં, જે રીતે સમજાવું છું બિલકુલ એ રીતે આજના પૂરતું તમે મારા એંગલથી આ સ્ટોરીને સમજવાની કોશિશ કરજો. પછી દિવસ આખો તમારો જ છે, તમે પણ એને લઈને બેસજો અને તમે એને તમારી રીતે સમજવાની કોશિશ કરજો, બરાબર? બધી રીતે સમજવાની કોશિશ કરવાની તો વધારે નોલેજ મળી રહેશે. Okay, The Sense of an Ending is Julian Burns' 2011 novel following a middle-aged man. એક મિડલ-એજેડ મેન છે આમાં, એમની પાછળ આ સ્ટોરી રચાયેલી છે. As he begins to deal with his past, એ જે મિડલ-એજેડ માણસ છે તે જે પાસ્ટમાંથી પસાર થઈ ચૂક્યા છે એ પાસ્ટમાંથી આપણી કહાનીની શરૂઆત થાય છે. એટલે આપણે એમ સમજી લઈએ કે એક વ્યક્તિ છે જે મિડલ એજેડ હોય એટલે તો એમ સમજો કે મેરિડ હોય, સ્થાયી થઈ ગયા હોય, સ્થિર થઈ ગયા હોય અને એમનો ભૂતકાળ તો કયો હોઈ શકે? એમના ચાઇલ્ડહુડનો ભૂતકાળ હોઈ શકે. તો સ્ટોરી ત્યાંથી શરૂ થાય છે. સમથિંગ હી રેરલી થોટ ઓફ, એમણે એ વિશે ભાગ્યે જ વિચાર્યું હોય કે જે મિડલ એજમાં એ આવી પડ્યા છે અને ત્યાં એમને કશુંક એવું ભોગવવાનું આવી પડે કે એમણે એમના પાસ્ટમાં જવું પડે, એમની પાસ્ટ મેમરીઝને એમણે યાદ કરવી પડે. તો એવું એમની સાથે થયું છે એક મિડલ એજેડ મેન સાથે. તેથી એમણે એમના ભૂતકાળને વાગોળવો પડે છે. Things get crazier when his childhood friends come to visit him. એમને માટે ઘણી બાબતો બહુ ક્રેઝિયર બની રહે છે કે જ્યારે ધારો કે બાલ મિત્રો એક સમયે ભેગા થાય ને મોટા થાય ત્યારે બહુ ગાંડા જેવા થઈ જતા હોય છે અને બહુ ગપ્પા હાંકવા લાગી જતા હોય છે કે આપણે આપણા ચાઇલ્ડહુડમાં આવું કરેલું, તેવું કરેલું, મજા આવી ગઈ આમ કરીને. તો બધા બાલ મિત્રો એમને એક દિવસ મળવા આવે છે મોટા થઈ ગયા બાદ અને એમના ચાઇલ્ડહુડને વાગોળે છે. પણ one of whom had died. પણ એ બધા જે મિત્રો ભેગા થયા ને એમાં એક મિસિંગ હતો, એમાંથી એક મૃત્યુ પામેલો હતો. He thought that he had left it all behind. તો આ જે મિડલ એજેડ માણસ છે એ એમ વિચારે છે કે હું તો એ બધું પાછળ છોડી આવ્યો છું. બટ he had not. પણ એકચ્યુઅલી એવું હતું નહીં. પાછળ છોડી આવ્યા હોય એવું જો આપણે કોઈ બાબતમાં બોલતા હોઈએ ને તો એ એકચ્યુઅલી બધું જ કંઈ આપણું છૂટી ગયેલું નથી હોતું.
કેટલીક બાબતો આપણી સાથે વણાયેલી જ હોય છે, જે આપણા વર્તમાન સમયમાં પણ આપણો પીછો કરતી જ હોય અથવા તો પીછો ના કરતી હોય તો આપણી સાથે જ હોય એમ પણ બને. નાવ ડિવોર્સ એન્ડ રિટાયર્ડ. અત્યારે મિડલ એજેડ માણસ ડિવોર્સી છે અને રિટાયર્ડ છે. ધ મેન મસ્ટ નાવ રીકન્સિડર હિઝ લાઈફ. હવે આ માણસે કે જે ડિવોર્સ છે અને રિટાયર્ડ છે, એમણે એમની લાઈફને ફરીથી રીકન્સિડર કરવી પડે છે. એટલે કે એમણે એમનો ભૂતકાળ વાગોળવો પડે છે. ક્યાં શું થયું બધું ગણતરી કરવાનો વારો આવે છે એમનો, કારણ કે સિચ્યુએશન એમની એવી આવી ગઈ કે એમણે જે જીવન જીવ્યું છે તેના ઉપર એક નજર એણે પોતે કરવી પડે છે. હિઝ વેલ્યુઝ, એમનામાં જે સદગુણો હતા, એમનામાં જે દુર્ગુણો હતા, હું તો એમ કહીશ કે વેલ્યુઝ એન્ડ વાઇસીસ, આ પ્રકારે એમણે યાદ કરવા પડે છે. એન્ડ હિઝ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ વર્લ્ડ અરાઉન્ડ હિમ, અને પોતે એમની જે દુનિયાને જે રીતે નવાજી રહ્યા હતા, આસપાસની દુનિયાને જે રીતે જોઈ રહ્યા હતા, આ પ્રકારની તેમની અન્ડરસ્ટેન્ડિંગનો જે પાવર હતો તે પણ એ વિચારે છે, યાદ કરે છે કે હું આ દુનિયાને કેવી રીતે સમજી રહ્યો છું, આ દુનિયા મને મારી નજરથી કેવી દેખાય છે, અમે શું સમજતા હતા અને આજે મારે શું સમજવું પડે છે, અને મારી અન્ડરસ્ટેન્ડિંગ કેવી છે, આ બધું જ આ મિડલ એજેડ માણસ એ અત્યારે વાગોળી રહ્યા છે, યાદ કરી રહ્યા છે. કહેવાનો મતલબ આ છે. બરાબર છે. તો આ છે ને એક એન્ડિંગ છે કે જે તમારા માટે શરૂઆતનો પેરેગ્રાફ રહેશે, કે તમે શરૂઆત અગર કોઈ આન્સર ની કરશો તો કેવી રીતે લખશો, શું લખશો. તો શરૂઆતમાં આપણે આવું એક હિન્ટ આપવું પડે કે એક મિડલ એજેડ માણસની આ કહાની છે, જે મિડલ એજેડ માણસ આ પ્રકારના છે અને એમણે એમની ચાઇલ્ડહુડ ને યાદ કરવું પડે છે. આપણે આગળ જઈએ. હવે આમાં સ્ટોરી આવી જશે, સમરી લઈશું એટલે એમાં સ્ટોરી આવી જશે અને સ્ટોરી હું તમને સમજાવતી દઈશ. બરાબર. ટોની વેબસ્ટર has retired and he lives alone. આ જે પ્રોટેગોનિસ્ટ છે આપણી નોવેલના મેઇન હીરો, તે હવે રિટાયર્ડ છે, ઓલ્ડ મેન થઈ ગયેલા છે. એન્ડ હી lives alone, અને એકલા રહે છે. This is probably why he feels that it is the right time to narrate a novel. અને એકલા છે ને તેથી જ કદાચ એવું ફીલ કરે છે કે આ જ યોગ્ય સમય છે કે હું મારી લાઈફ સ્ટોરી ને એક નોવેલમાં નેરેટ કરું. એટલે અત્યારે મારી પાસે હવે આ જ સમય છે કે હું મારી પાસ્ટ સ્ટોરીને જરાક યાદ કરી લઉં. એટલે આમાં કઈ નોવેલ લખતા દેખાતા તો નથી, આ તો ફક્ત એક સેન્ટેન્સમાં આ રીતે કહેવાની સ્ટાઇલ છે કે એ એમનો ભૂતકાળ વાગોળવા બેઠા છે, એમને યાદ આવે છે એમની કથની બાળપણની. ઇટ્સ ધી અર્લી 1960s. હવે જે સ્ટોરી સ્ટાર્ટ થાય છે તેમાં સમય બતાવ્યો છે 1960s. બરાબર, 1960 ની આસપાસનો સમય બતાવ્યો છે. ટોની ઇઝ સ્ટીલ ઇન હાઈ સ્કૂલ. હજી તો તે સમય દરમિયાન સ્ટોરી જ્યાંથી સ્ટાર્ટ કરી છે ટોનીએ યાદ કરવાની, તેમાં ટોની હાઈસ્કૂલમાં છે. વેર હી હેઝ અ ક્લોઝ ગ્રુપ ઓફ 3 ફ્રેન્ડ્સ. જ્યાં એને એક મિત્ર વર્તુળ હતું, તેમાં માત્ર ને માત્ર 3 મિત્રો હતા. ઓકે, જેમની વચ્ચે એમની ક્લોઝ ફ્રેન્ડશિપ હતી, એકદમ બહુ નજદીકી ફ્રેન્ડ્સ હતા એ લોકો. ટોની એન્ડ હિઝ ફ્રેન્ડ એડ્રિયન આર terribly intellectually snobbish. આ જે એક નામ આપ્યું છે ને બીજું, ટોની અને તેનો ફ્રેન્ડ એડ્રિયન, બ્લુ કલરમાં તમને દેખાય છે. બરાબર, એ બંને મિત્રો એવા હતા ને, આર terribly intellectually snobbish, બહુ ભયાનક રીતે. ઇન્ટેલેક્ચ્યુઅલી એટલે બહુ મગજ ઘસનારા માણસો, અને ઉપરથી પાછા દંભી. કહેવાનો મતલબ અહીં એમ છે કે આ બંને વ્યક્તિઓ ખરેખર હતા તો બહુ ઇન્ટેલેક્ચ્યુઅલ, ભણવામાં પણ બધી જ રીતે, પૈસાદારી પણ એમનામાં હતી, પૈસા વાળા ઘરેથી તે લોકો આવતા હતા. પણ ટેરિબલી શબ્દ કેમ લખવો પડે છે? ઘણા માણસો જ્યારે વધારે ઇન્ટેલેક્ચ્યુઅલ હોય ને તો કેટલાકમાં એવું એલિમેન્ટ અંદર રાચી જ જતું હોય છે કે
અમે બહુ ઇન્ટેલેક્ચ્યુઅલ છીએ, તેથી એ લોકો થોડો દભ રાખતા હોય છે. તો આ બંને પાત્રો એવા પ્રકારના છે કે એ લોકો અંદર ખાને સ્નોબિશ હતા. સ્નોબિશ ધેટ મીન્સ હિયર ટુ સે દંભી, હિપોક્રેસી થોડીક ધરાવતા હતા. પણ હિપોક્રેસી એવી ન હતી કે તે લોકો કોઈ ઇન્ટેલેક્ચ્યુઅલ હતા નહીં અને ઇન્ટેલેક્ચ્યુઆલિટીનો દેખાવ કરે છે, એવું નથી. એ લોકોની હિપોક્રેસી કંઈક જુદી હતી. હિપોક્રેસી એ લોકોની ખાસ હું તમને કહી દઉં કે ટોનીના વિષયમાં એવી હતી કે ઇન્ટેલેક્ચ્યુઅલ તો તે લોકો હતા જ, પણ જે રીતે ક્લાસમાં એ લોકો વ્યવહાર કરતા ને, તો બધાની સાથે ઉપરથી દેખીતી રીતે એ લોકો એટલું હળતા ભળતા અને સારી રીતે વાતચીત કરતા, હસતા, મસ્તી મજાક કરતા, પણ અંદર ખાનેથી આ લોકોની એવી ટેવ હતી કે અમે આ બધા કરતા બહુ ઇન્ટેલેક્ચ્યુઅલ છીએ. અને એ લોકો કોઈને દેખાવા નહીં દેતા કે અંદર કાનેથી અમે બહુ લુચ્ચાઈ કરી જઈએ છીએ, કે આ લોકોને અમે અંડર એસ્ટિમેટ કરીએ છીએ. આ બાબત હતી. ઘણા ઇન્ટેલેક્ચ્યુઅલ્સમાં છે ને આ પ્રકારનું હોય છે જે દેખાતું નથી હોતું કોઈને. અત્યારે પણ આપણે જોઈએ છે, એમ કહીએ ને કે મોર એજ્યુકેટેડ ઇઝ ધ મોર ડેન્જરસ ફેલો. કે ઘણા બધા એટલા બધા એજ્યુકેટેડ માણસો હોય ને, ઇન્ટેલેક્ચ્યુઅલ બની ગયેલા હોય, તે ઉપરથી બધાની સાથે હસી બતાવે, રમી બતાવે, બધું જાત જાતનું કરી બતાવે, પણ એ લોકો ક્યારેક ક્યારેક અંડર એસ્ટિમેટ કરી જતા હોય છે, તે કોઈને દેખાડતા નથી અને કરી જતા હોય છે અંડર એસ્ટિમેટ. ઘણા એવા ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો હોય છે. તો તેવા લોકો માટે અહીં શબ્દ વાપર્યો છે કે ટેરિબલી ઇન્ટેલેક્ચ્યુઅલી સ્નોબિશ. તો આ બંને પાત્રો એ પ્રકારના છે કે ખૂબ ઇન્ટેલેક્ચ્યુઅલ હતા પણ દંભી પણ હતા. એ લોકોની જે અંદર ખાનેથી થોડીક લુચ્ચાઈ જે હતી, લોકોને અંડર એસ્ટિમેટ કરવાની, તે એ લોકો કોઈને દેખાડતા ન હતા અને અંડર એસ્ટિમેટ કરી જતા હતા. They consider themselves to be intellectually superior, છે ને, to the majority of their classmates. એ લોકો પોતાની જાતને બહુ ઇન્ટેલેક્ચ્યુઅલી સુપીરિયર સમજતા હતા કે અમે બધા સુપીરિયર છીએ, એટલે કે અમે 3 જણ, તેમાં 2 તો ખાસ, એડ્રિયન અને ટોની, અને તેમાં પણ ટોની ખાસ, અને એડ્રિયન ટોનીથી જો જરાક જુદો પડે છે, આપણે તો આગળ સમજી લઈશું. તો એ લોકો પોતાને સુપીરિયર સમજતા હતા. એનો અર્થ એમ કે એ લોકો બીજાને ઇન્ફિરિયર સમજતા હતા. અને ઇન્ફિરિયર સમજવાનો અર્થ જ એવો છે કે એ લોકો આ બંને જણા બીજાને અંડર એસ્ટિમેટ કરતા હતા, બીજા લોકોનું નીચું મૂલ્યાંકન કરતા હતા. ટુ ધ મેજોરિટી ઓફ ધેર ક્લાસમેટ્સ, એટલે બીજા જેટલા પણ ક્લાસમાં મિત્રો હતા બધાને ઇન્ફિરિયોરિટીમાં માનતા અને એમને નીચું મૂલ્યાંકન કરી અંદર ખાને અંડર એસ્ટિમેટ કરતા. એન્ડ they don't mind who knows it. અને એમને પાછું એવો કોઈ વાંધો ન હતો કે અગર કોઈ એ વિશે જાણી પણ જાય છે તો કઈ પડેલી ન હતી કે અમે આવું કરી રહ્યા છીએ એવી અગર કોઈ અમારા નેચરને પારખી પણ કાઢે તો કઈ પડેલી નથી, એનાથી અમારી ઇન્ટેલેક્ચ્યુઆલિટી કઈ નાશ નથી પામવાની, એવું એ લોકો જાણતા હતા. તેથી એ લોકોને કઈ પડી ન હતી કે અગર કોઈ તેમને ઓળખી પણ પાડે તો. Adrian is genuinely intellectually ahead of his peers, but his arrogance about this makes him rather obnoxious. અહીં બતાવ્યો છે આપણને એડ્રિયનનો નેચર. એડ્રિયન પણ જેન્યુઇનલી ખૂબ જ ઇન્ટેલેક્ચ્યુઅલ હતો. બાકીના એના જે ટીમ મેમ્બર્સ હતા તેમાં સૌથી વધુ ઇન્ટેલેક્ચ્યુઅલ જો કોઈ હોય ને તો એડ્રિયન હતો. અને ઇન્ટેલેક્ચ્યુઆલિટીમાં તો ટોનીથી પણ તે વધારે ઇન્ટેલેક્ચ્યુઅલ હતો. એટલે એમ સમજો કે ટોનીના ટીમની અંદર એડ્રિયન સૌથી આગળ હતો ઇન્ટેલેક્ચ્યુઆલિટીમાં, બરાબર. પણ બટ હિઝ એરોગન્સ અબાઉટ ધીસ, એટલે કે આ જે એલિમેન્ટ એમાં હતું ને, એ જે ઇન્ટેલેક્ચ્યુઆલિટી ધરાવતો હતો ને તે વિષયમાં, મેક્સ હિમ રાધર ઓબ્નોક્શિયસ. એ એને વધારે જુદો પાડતું હતું, એ એને વધારે દંભી બનાવતું હતું એડ્રિયનને, બરાબર. ધ બોયઝ ડુ નોટ ડિસ્કસ મ્યુઝિક એન્ડ સ્પોર્ટ્સ લાઈક ધી અધર બોયઝ ઇન ધેર ક્લાસ. બીજા પણ સબ્જેક્ટ હોય છે શીખવાના ક્લાસમાં,
તો આ જે બાળકો હતા તે સમયે ટોની, એડ્રિયન વગેરે, બીજા બધાના નામ આપણને આપેલા નથી અહીં, એ લોકો મ્યુઝિક વગેરેની તો ચર્ચા કરતા જ નહીં, સ્પોર્ટ્સ વગેરેની તો કોઈ ચર્ચા કરતા જ નહીં, એમનો વિષય કઈ અલગ જ હતો. અગર એકલા એકલા પણ એ લોકો ટીમમાં બેસે ને તો એ લોકોના ચર્ચાનો વિષય કઈ જુદો જ રહેતો હતો. They operate on a higher philosophical plane. એ લોકોનું પ્લેન કઈ જુદું જ ઉડતું. એ લોકોની જે વિચારો, વાણી, વર્તન જે હતા તે કઈ અલગ જ હતા. એમ કહીએ ને કે બહુ હાઈ પ્લેન ઉડાડતા માણસો છે. તો એ લોકો શું કરતા? હાયર ફિલોસોફિકલ પ્લેન. એ લોકો વિચારસરણીમાં બહુ ઊંચું ઊંચું કંઈક વિચારતા, લોકોથી કંઈક જુદું વિચારતા, એ રીતે અલગ જ બેસી રહેતા એ લોકો. When a boy in their class hangs himself because a girl he slept with reveals she's pregnant, they spend hours discussing the philosophical problems with finding out what really happened, and can they ever really know, even if all the facts point in a certain way. એક ઘટના ઘટી એવામાં ક્લાસમાં એક છોકરો સુસાઇડ કરી લે છે. અહીં હું એ શબ્દો રિપીટ કરું છું. ધે ઓપરેટ ઓન અ હાયર ફિલોસોફિકલ પ્લેન. પછીનું જે સેન્ટેન્સ છે, વેન અ બોય ઇન ધેર ક્લાસ હેંગ્સ હિમસેલ્ફ, ત્યારે એક છોકરો પોતાની જાતને ગળાએથી લટકાવી દે છે. કારણ શું હતું? સી હિયર. હવે એ કારણ ઉપલખ્યું છે અત્યારે તો, બીકોઝ અ ગર્લ હી સ્લેપ્ટ વિથ, જેની જે છોકરી સાથે સૂઈને આવેલો હશે, રિવીલ્સ શી ઇઝ પ્રેગ્નન્ટ, પાછળથી ખબર પડે છે કે શી વોઝ પ્રેગ્નન્ટ. તો દે સ્પેન્ડ અવર્સ ડિસ્કસિંગ. આ ટુકડીએ ડિસ્કશન માટે કેટલાય કલાકો કાઢ્યા અને ફિલોસોફિકલ લેવલ ઉપર ક્યાં ક્યાં પહોંચી ગયા વિચારતા વિચારતા કે શું કારણ હતું કે એણે આવી રીતે મૃત્યુ પામ્યું, કે એણે સુસાઇડ કરી લીધું. ધ ફિલોસોફિકલ પ્રોબ્લેમ્સ વિથ ફાઇન્ડિંગ આઉટ. એ લોકો પાછા એમાંથી કારણો શોધતા હતા. વોટ રિયલી હેપન્ડ, શું ઘટના ઘટી હશે એ છોકરા સાથે કે એણે એ રીતે સુસાઇડ કરી લેવું પડ્યું. ઓકે, અગર પેલી છોકરી એમ કહે છે કે શી ઇઝ પ્રેગ્નન્ટ બાય હિમ, તો એમની પાછળ એણે સુસાઇડ કરી લેવાની શું જરૂર પડી હશે, વગેરે વગેરે. લોજિકલ, ઇલોજિકલ, ફિલોસોફિકલ, આ રીતે એ લોકો ચર્ચાઓમાં બહુ આગળ ધપ્યા કરતા હતા. એન્ડ કેન દે એવર રિયલી નો, ઇવન ઇફ ઓલ ધ ફેક્ટ્સ પોઈન્ટ ઇન અ સર્ટન વે. ધારો કે એમની સામે બધી જ હકીકત પણ કોઈ એક રીતે ચોક્કસ ધોરણે બધી હકીકતો એમની સામે આવી પણ જાય, તો કેન દે એવર રિયલી નો, કે શું તેમને ખરેખર સાચું રીઝન પકડાઈ જાય ખરું, કે આ જ કારણોસર તે મૃત્યુ પામ્યો હશે, કે આ જ કારણોસર તે સુસાઇડ કરી ગયો હશે. તો આ તેમને માટે તે સમયે સબ્જેક્ટ મેટર બની ગયો હતો કે ક્લાસમાં એક છોકરો આ રીતે કોઈક ઇલીગલ ફિઝિકલ રિલેશનના કારણે, અને જ્યારે એને કોઈ ન્યૂઝ મળે છે કોઈ ગર્લના કે શી વોઝ પ્રેગ્નન્ટ બાય હિમ, તો એ સુસાઇડ કરી જાય, આવી એક ઘટના ઘટી હતી. તો એમને માટે એ ડિસ્કશનનો ટોપિક બની ગયો હતો અને તેમાં એ લોકો ફિલોસોફિકલી વધારે વિચાર કરવા લાગી ગયા હતા. તો બાલ માનસ ઉપર જ્યારે આવી કોઈ ઘટના ઘટી જાય તે સમયે ચાઇલ્ડ સાયકોલોજીમાં એ બાબતો વહ્યા કરતી હોય છે, બરાબર. એ વિશે જે લોકો વિચારો કર્યા કરતા હોય છે અને બહુ ફિલોસોફિકલ વિચારો કર્યા કરતા હોય છે. આ 3-4 જણાની જે ટીમ છે તે. આફ્ટર ગ્રેજ્યુએટિંગ ફ્રોમ હાઈસ્કૂલ, એ ઘટના ઘટી તો ઘટી, આપણને બતાવી પણ દીધું કે તે સમયથી જ આ લોકો બહુ ઊંચા લેવલ ઉપર હાઈ પ્લેન દોડાવતા હતા, ફિલોસોફિકલ લેવલ ઉપર. અને ત્યાર પછી જેમ તેમ કરીને એ લોકોનું ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું હાઈસ્કૂલમાં. એડ્રિયન moves on to Cambridge University. ત્યાર પછી એડ્રિયન ચાલ્યો જાય છે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં, વન ઓફ ધ ટોપ 2 કોલેજીસ ઇન ઇંગ્લેન્ડ. આપણને પણ ખબર જ છે કે કેમ્બ્રિજ યુનિવર્સિટી ક્યાં આવેલી છે. ઇંગ્લેન્ડમાં ટોપ 2 બે છે, ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ. તો કેમ્બ્રિજમાં એડ્રિયન ચાલ્યો જાય છે. ટોની goes to college in Bristol, a top tier educational establishment. ટોની પણ એવી જ એક બ્રિસ્ટલ નામની કોલેજમાં જાય છે. એ પણ
બહુ ટોપ ટાયરમાં હતી તે સમયે. ઓકે, અને તે પણ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન જ હતું, પણ બંને જણા અલગ પડી જાય છે. He also starts dating seriously for the first time. હવે ટોનીની વાત આવે છે અહીંયા કે he also starts dating. હવે એજ એમની એ રીતની થઈ ગઈ છે, તો starts dating seriously for the first time, પહેલી જ વખત. His girlfriend Veronica asked him to spend a weekend with her at her family's home. વિરોનિકા એની ગર્લફ્રેન્ડ છે અને તે એને કહે છે કે એને એની સાથે એના ઘરે આવવું જોઈએ. તો વિરોનિકા ટોનીને એના ઘરે લઈ જાય છે થોડો સમય માટે. ધ ટ્રીપ ડઝન્ટ ગો વેલ, પણ બન્યું એવું કે જે એ લોકોએ થોડો સમય સાથે વિરોનિકાના ઘરે રહેવાનું વિચારેલું હતું તે થોડું અજુગતું બન્યું. એને ટ્રીપ કહ્યું છે અહીં. ઘણા દિવસ માટે ટોની એના ઘરે રહેવા ગયેલો હોય છે તે. The trip doesn't go well. One morning when he goes downstairs, તો એવું તો શું બન્યું કે એવું કહેવામાં આવ્યું કે the trip doesn't go well. એના ઘરે રહેવા ગયો તો એ કોઈને ત્યાં ગમતો નથી. એક ઘટના અહીં બતાવેલી છે. One morning when he goes downstairs, એક સવારે જ્યારે ટોની નીચે ઉતરે છે, he finds that he and Veronica's mother Sarah are the only ones who are still at home. એ ઘરમાં માત્ર મા દીકરીઓ બે જ હતી તે દિવસે, વિરોનિકા અને એની મધર સારા, અને એ બે જ તે દિવસે ઘરે હતી. એ એવું જુએ છે. એટલે કે કદાચ એવું બને કે જનરલી એ ઘર ભરાયેલું રહેતું હશે અને જે દિવસે સવારે ઉઠીને એ નીચે ઉતરે છે તે દિવસે સારા અને વિરોનિકા એ બે જ ઘરે હતી. Are the only ones who are still at home. She tells him that she realizes the trip has been awkward and the family have not been very welcoming. તો સારા જે વિરોનિકાની મધર છે એ ટોનીને કહે છે કે ભાઈ સમજી શકું છું કે તારી જે આ ટ્રીપ રહી અમારા ઘરે એ થોડી ઓકવર્ડ ગઈ છે, એટલે કે વિચિત્ર રહી છે. એટલે કે સારાને ખબર જ છે કે એના જે હસબન્ડ છે એટલે કે વિરોનિકાના જે ફાધર છે તે ઘણી વખત એનું ઇન્સલ્ટ કરે છે અને આ ઘરમાં એનું થોડું માન જળવાયું નથી. આગતા સ્વાગતા જે મહેમાન ગતિ થવી જોઈએ ટોનીની તે યોગ્ય રીતે નથી થઈ, તો હું તે સમજી શકું છું. એમ કરીને સારા પોતાના વાણી વર્તનથી બતાવે છે કે સારી વ્યક્તિ છે, સારા નામની જે મધર છે વિરોનિકાની તે. તો તેથી એ કહે છે કે she realizes the trip has been awkward and the family have not been very welcoming. કે ભાઈ તારું યોગ્ય રીતે વેલકમ અમારાથી નથી કરી શકાયું, એવી રીતે એ વાત કરે છે ટોની સાથે. બરાબર. Nonetheless, the relationship does not last. તો પણ વિરોનિકા અને ટોની વચ્ચે જે રિલેશનશિપ હતું તે બહુ ટક્યું નહીં. And becomes more of a friends with benefits. એ લોકોનું જે રિલેશનશિપ રહ્યું ને તેને આ ટર્મ આપી શકાય, ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ્સ. લાભ લઈ જનારા, ફિઝિકલી લાભ લઈ જનારા આ બે પાત્રો બનીને રહી ગયા અને એ લોકો મેરેજ નહીં કરી શક્યા. અરેન્જમેન્ટ ઇન્સ્ટેડ, બીજું કોઈ અરેન્જમેન્ટ કરી નહીં શક્યા, ફક્ત એ લોકોની વચ્ચે જે અરેન્જમેન્ટ રહ્યું તેને આ જ ટર્મ આપી શકાય, ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ્સ. એ લોકોએ જે કંઈ પણ ફિઝિકલી કરવું હોય તે કરી ગયા પણ મેરેજ નહીં કરી શક્યા, એ પ્રકારનું એ લોકોનું અરેન્જમેન્ટ રહ્યું. ટોની બ્રેક્સ અપ વિથ વિરોનિકા only to sleep with her shortly afterwards. બ્રેક્સ અપ, એ લોકોનું બ્રેકઅપ પહેલા થઈ જાય છે, ત્યાર પછી ફિઝિકલ રિલેશનશિપ બંધાય છે અને ત્યાર પછી એ લોકો છૂટા પડી જાય છે. During their final year of college, Tony learns from Adrian that he and Veronica are now dating. પછી થાય છે શું કે ડ્યુરિંગ ધેર ફાઇનલ યર ઓફ કોલેજ, જ્યારે બે જુદી જુદી યુનિવર્સિટીમાં બંને ટોની અને પેલી તરફ એડ્રિયન ભણતા હોય છે, તો ફાઇનલ યર હોય છે અને ટોનીને ખબર પડે છે કે એડ્રિયન that he had
that he and Veronica are now dating. એને ખબર પડે છે કે એની જે પાસ્ટ ગર્લફ્રેન્ડ હતી વિરોનિકા તે હવે એડ્રિયન સાથે જતી રહી હતી. ટોની ઇઝ અનઇઝી. એ જાણીને ટોની ને થોડું અનઇઝીનેસ ફીલ થાય છે. સ્વાભાવિક છે. He has felt for some time that Veronica is emotionally damaged in some way and shares this with Adrian. તો ટોનીએ એવું વિચાર્યું કે વિરોનિકા અને મારી વચ્ચે જે બ્રેકઅપ થયું છે તેના લીધે વિરોનિકા થોડી ઇમોશનલી તૂટી ગઈ છે અને તેથી એ એડ્રિયન પાસે જતી રહી છે એવું ટોની વિચારે છે. પાછળથી આ જ બાબત કંઈક ચેન્જ લાવશે એ તમે ધ્યાન આપજો હા. કે ટોની ઇઝ અનઇઝી. He has felt for some time that Veronica is emotionally damaged in some way and shares this with Adrian. અને તેથી તે ફિઝિકલ કન્ટેન્ટ થવા માટે એડ્રિયન પાસે જાય છે. આ રીતે તે વિચારે છે કે she has been emotionally damaged. આ એણે રીઝન કાઢ્યું છે. શેમાં? કોનામાં? વિરોનિકામાં. બરાબર, કે મેન્ટલી એ તૂટી ગઈ છે તેથી એડ્રિયન પાસે સહારો શોધવા ગઈ છે એવું એ વિચારે છે. Several months later, Adrian commits suicide for philosophical reason. થોડાક મહિના પછી એડ્રિયન સુસાઇડ કરી લે છે અને એનું કારણ નીકળ્યું ફિલોસોફિકલ રીઝન્સ. હવે અહીંયા ફિલોસોફિકલ રીઝન્સ એટલે એ જે બહુ હાઈ કોન્સેપ્ટમાં કંઈ ને કંઈક વિચારતો હતો તો અમુક તેવા કારણોસર એણે સુસાઇડ કરી લીધું છે. He leaves behind one of the most well thought out suicide notes. એણે એક સુસાઇડ નોટ છોડેલી છે એની પાછળ અને એ નોટ પણ પાછી વેલ થોટ આઉટ નોટ છે. બહુ જબરજસ્ત રીતે વિચારીને એણે લખેલી નોટ છે. એમને એમ એ લખી ગયો નથી. ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સન હતો, એજ્યુકેટેડ પર્સન હતો તો સુસાઇડ કરે છે તે સુસાઇડ પણ એણે જાણે કે યોગ્ય જ ડિસિઝન લીધું હોય તે રીતે અને પાછું વેલ થોટ આઉટ જબરજસ્ત પ્લાનફુલ એ સુસાઇડ નોટ પણ લખીને ગયેલો છે. The coroner has ever seen. Okay, I repeat. He leaves behind one of the most well thought out suicide notes the coroner has ever seen, explaining that a person is philosophically obliged to periodically examine their own life. જે વ્યક્તિના હાથમાં, અહીંયા કોરોનર લખેલું છે બરાબર, જે વ્યક્તિના હાથમાં એ નોટ આવી છે તે કહે છે, સમજાવે છે બધાને કે ભાઈ એણે સુસાઇડ બહુ વિચારીને કરેલું છે. પર્સન ઇઝ ફિલોસોફિકલી ઓબ્લાઇજ એટલે કે બહુ કૃતજ્ઞ માણસ છે અને એણે પીરિયોડિકલી એક્ઝામિન ધેર ઓન લાઈફ એટલે કે સમય સમય અનુસાર વ્યક્તિ જે પોતાના જીવનને માપ્યા કરતું હોય છે તે પ્રમાણે નોટ્સ સુસાઇડ નોટ એવું દર્શાવે છે કે એડ્રિયને પણ એના જીવનને બહુ એક્ઝામિન કરી છે, બહુ તપાસ કરી છે અને હવે એને એમ લાગે છે કે આઈ શુડ એન્ડ માય લાઈફ. તો એ રીતે એણે નોટ લખી છે. તો તે બાબતની જાણ આ કોરોનર કરે છે ટોનીને કે આવી રીતે એણે બહુ વિચારીને જ સુસાઇડ કર્યું છે. પોતાના જીવનને બહુ એક્ઝામિન કર્યા કરતો હતો એવી એને આદત પડી ચૂકેલી હોય છે. ઓફકોર્સ ટોની પણ એવો જ છે. એન્ડ બીકોઝ હી ઇઝ ટ્રુલી ફ્રી અને આવું કર્યા કરતો હોવાથી એ પોતે સાચી રીતે બહુ મુક્ત જીવન જીવતો હતો. ઓકે, he is also perfectly within his rights to choose to end it. અને એવું માનતો થઈ ગયેલો હતો, એડ્રિયનની વાત છે અહીં, કે હું મુક્ત છું મારું કોઈ પણ કાર્ય કરવા માટે. he is also perfectly within his rights. મને મારા પોતાના હક્કો છે to choose to end it. હું મારું જીવન ટૂંકાવું કે લંબાવું મારો પોતાનો રાઈટ છે. આવું એ માનતો હશે એમ એની ચિઠ્ઠીમાંથી જણાઈ આવે છે. ટોની કેન નોટ હેલ્પ. હવે આવું થઈ જ ગયું તો થઈ જ ગયું. એના મિત્રએ સુસાઇડ કરી જ લીધું તો કરી જ લીધું. he cannot help. શું કરી શકે? હવે એને જીવતો તો પાછો નહીં કરી શકે.
બટ એડમાયર એડ્રિયન, પણ એ એડ્રિયન ની પ્રશંસા કરે છે કે ઓકે ચલો એણે એની રીતે એનો રસ્તો માપી લીધો. And the way in which he has never veered from his philosophical beliefs. અને એડમાયર કરતા કરતા એ એમ પણ બોલી જાય છે કે the way in which he has never veered from his philosophical beliefs, કે એડ્રિયને એક કામ બહુ સારું કર્યું કે એણે એની જે ફિલોસોફિકલ માન્યતાઓ હતી તેમાંથી એણે કદી પણ પાછી પાણી નથી કરી. એ અંત સુધી ફિલોસોફિકલ રહ્યો અને એણે બીજો કોઈ રસ્તો અપનાવ્યો નથી. એ વળી ગયો નથી, એ ફરી ગયો નથી. અહીં વિયર્ડ શબ્દનો અર્થ એવો થાય કે કદી પણ વળી જવું નહીં, ફરી જવું નહીં. તો આ એડ્રિયને એવી રીતે જીવન જીવ્યું છે કે એનો જે માર્ગ હતો તેમાંથી એણે કદી પણ પીછેહટ નથી કરી. એટલે ફિલોસોફિકલ બિલીફ્સમાં એ ફરી નથી ગયો. એ એમાં ને એમાં રાચ્યો આજીવન અને એણે બીજો રસ્તો અપનાવ્યો નથી. After years of separation and non-communication with Veronica, Tony is surprisingly reconnected with her when he learns that her mother has left him 500 pounds in her will. હવે બહુ વર્ષો થઈ ગયા વિરોનિકાની સાથે તો છૂટા પડ્યાને. એની સાથે તો એણે મેરેજ પણ નહોતા કર્યા. ઓફકોર્સ ફિઝિકલ રિલેશનશિપ હતી એ બે વચ્ચે, પણ ઘણા વર્ષો બાદ. અને ત્યાર પછી તો ટોનીએ મેરેજ પણ કર્યા હતા. એની વાઈફ પણ એને છોડીને ચાલી ગઈ હતી. કોઈક બીજા જે બહુ ખાનદાની ઘરના માણસ હતા તેની સાથે, હોટેલિયન સાથે એમણે મેરેજ કરી લીધેલા હતા અને ટોની તો એકલો રહેતો હતો. બરાબર. તો એવી અવસ્થામાં બહુ વર્ષો બાદ નોન કમ્યુનિકેશન વિથ વિરોનિકા, એટલે કે કોઈ વાતચીત પણ આ બંને વચ્ચે થતી ન હતી અને તેવી અવસ્થામાં ટોની ઇઝ સરપ્રાઇઝિંગલી રીકનેક્ટેડ, બહુ આશ્ચર્યજનક રીતે વિરોનિકા સાથે મળવાનું થાય છે. ક્યારે? વિથ હર when he learns that, જ્યારે ટોનીને ખબર પડે છે કે વિરોનિકાની મધર has left him, આ ટોનીના માટે 500 pounds 500 પાઉન્ડ વિલમાં લખી ગઈ છે, વારસામાં આપીને ગઈ છે. એને આશ્ચર્ય થયું કે એની મધર સારા જે હતી તે મૃત્યુ પામી છે એક તો, બીજું કે વિલ લખી ગઈ છે અને એમાં ટોનીના નામે 500 એક મિનિટ 500 યસ 500 પાઉન્ડ એ વિલમાં ટોનીના માટે લખી ગઈ છે. તો એને વિચાર આવ્યો કે બહુ આશ્ચર્યજનક બાબત છે, એવું તો શું હશે. હવે આવું જ્યારે કોઈ આશ્ચર્યજનક ઘટના ઘટે માનવીય જીવનમાં, ત્યારે એ પાછું કેવા વિચારમાં પડે. હવે અહીંયા પણ પેલો ફિલોસોફિકલ આઈડિયા નો રેફરન્સ આપણે સમજી લેવાનો છે. એ વિચારમાં પડી ગયો કે ફિલોસોફિકલી લોજિકલી તર્ક કરવા બેસી જાય છે કે એવું તો શું થયું હશે, હું તો કોણ હતો, હું તો આ લોકોનો કોઈ જ નથી, તો મારા માટે વિલમાં નામ કેમ. આવા બધા કેટલાક અજુગતા બંધનો કે જે તમે કોઈ પણ એમ કહીએ ને કે જ્યાં દોરો હોય તેને તમે તૂટી ગયો હોય અને પછી તમે જોડવા બેસો તો એ કશેથી પણ બંધાતો નથી વગેરે વગેરે. તો તાંતણા ક્યાંથી ક્યાં બાંધી શકાય. એની મધર એના માટે શું કરવા વિલમાં લખી ગઈ હશે એને સમજાતું નથી કશું કઈ. શી કોલ્સ ઇટ બ્લડ મની, બટ he doesn't understand why. વિરોનિકા એ પૈસાને બ્લડ મની કહે છે. બટ એક મિનિટ, હા, અહીં કોણ પૈસાને બ્લડ મની કહે છે, હું જરાક સેન્ટેન્સમાં તૂટી ગઈ છું, જોઈ લઉં. Tony is surprisingly reconnected with her when he learns that her mother has left him 500 pounds in her will. She calls it blood money, but he doesn't understand why. Okay, anyway, કદાચ અહીં વિરોનિકા અથવા તો સારા એ પૈસાને બ્લડ મની કહે છે. આપણે એમ સમજી લઈએ અહીં બ્લડી નથી લખ્યું, બ્લડ મની લખ્યા છે, વારસામાં મળેલા પૈસા એમ લખ્યા છે. વિલમાં કદાચ એવું લખેલું હોઈ શકે છે કે વારસામાં તે ટોનીને પૈસા આપી જાય છે, બટ હી ડઝન્ટ અન્ડરસ્ટેન્ડ વાય, પણ એ સમજતો નથી કે એવું એણે શા માટે કર્યું હશે.
she also leaves him a couple of documents. એ કેટલાક ડોક્યુમેન્ટ્સ પણ છોડી ગઈ છે ટુ લુક એટ, અને તે પણ તેને જોવા માટે છોડ્યા છે કે આ તારે જોવાના છે. એટલે જે સારા એક્સપાયર્ડ થઈ ગઈ છે અને તેણે કેટલાક ડોક્યુમેન્ટ્સ પણ છોડ્યા છે ટોનીના માટે કે જેથી ટોનીએ એ જોવાના પણ છે. When he talks at length with Veronica સાથે લાંબી ચર્ચા બાદ he learns that she is in possession of Adrian's diary. એ જાણે છે, એટલે કે ટોનીને ખબર પડે છે કે વિરોનિકા પાસે એડ્રિયનની ડાયરી પડેલી છે, in possession of Adrian's diary. Okay, but she won't give it to him. પણ વિરોનિકા એને આપશે નહીં. વિરોનિકાએ જણાવી દીધું છે કે મારી પાસે એડ્રિયનની ડાયરી છે, પરંતુ હું તને નહીં આપીશ રાઈટ અવે. હું તને નહીં આપીશ એ ડાયરી, વિરોનિકા એને કહે છે. He sends email upon email asking her to send it. એમ કહીએ ને કે કોઈ વ્યક્તિ એમ કહે કે મારી પાસે એડ્રિયનની ડાયરી છે પણ હું તને નહીં આપીશ, એટલે સામેવાળા માણસને એમ થાય કે મને કેમ નહીં આપવા માંગે, એટલે મારે માગવી જ જોઈએ. દરેક માણસોને આવું થતું હોય કે ચલો એક વાત છે પણ હું તને નહીં કહું. આવું જો કોઈ બોલી દે ને ફક્ત, એટલે માણસનું મગજ ગૂંચવાય અને એના માટે બિલકુલ એ બેનિફિશિયલ મેટર ન હોવા છતાં પણ એ ખેંચાય કે એવી તો શું વાત હશે કે આ વ્યક્તિ મને વાત કરવા માંગતી નથી. માણસો આવી રીતે થોડા મેન્ટલ થતા જાય પછી, બરાબર. અહીં મેન્ટલ નો તો કોઈ પ્રશ્ન નથી, સિવાય કે કેરેક્ટર બિલકુલ ઓફકોર્સ અહીં મેન્ટલ બતાવ્યું છે, પણ ટોની તો કોઈ મેન્ટલ નથી, પણ એ ખેંચાય છે. એવું તો શું હશે કે વિરોનિકા પાસે એક ડાયરી છે મારા ફ્રેન્ડ એડ્રિયનની અને એ મને આપવા નથી માંગતી, તો એ એને ઈમેલ ઉપર ઈમેલ લખે છે અને માગે છે એ ડાયરી. બટ શી ઓનલી સેન્ડ્સ હિમ વન પેજ. પણ વિરોનિકા ટોનીને એ ડાયરીમાંનું માત્ર એક જ પેજ મોકલે છે. They meet on the Millennium Bridge in London. એક દિવસ એ લોકો લંડનમાં મિલેનિયમ બ્રિજ ઉપર પણ મળે છે. And she gives him the letter he had written to Adrian. વિરોનિકા એક લેટર લઈને આવેલી હોય છે બ્રિજ ઉપર, ટોનીને મળે છે અને એને હેન્ડ્સ આઉટ કરે છે એક લેટર કે જે ટોનીએ પોતે જ એડ્રિયનને એક સમયે લખેલો હતો. સજેસ્ટિંગ ધેટ, એ લેટરમાં શું લખેલું હતું? સજેસ્ટિંગ ધેટ વિરોનિકા હેડ ઇમોશનલ પ્રોબ્લેમ્સ. અંદર લખેલું હતું કે વિરોનિકાને છે ને ઇમોશનલ પ્રોબ્લેમ્સ છે એવું લખેલું હતું. ટોનીએ જાતે જ તે લખેલું હતું અને કોને? એડ્રિયનને લખેલું હતું. સી ધીસ, છે ને એક સમય એવો હતો યંગ એજમાં આવું ટોનીએ કરી પાડેલું હતું. આપણે સ્ટોરી જોઈ ગયા છીએ કે આગળ he had physical relationship with Veronica and then she goes to Adrian and then he wrote that letter into which he noticed that Veronica had emotional problems. એને યાદ આવી ગયું કે અરે હા મેં લખેલું હતું. When he reads the letter over again, ફરીથી જ્યારે લેટર વાંચે છે, he is struck by how immature and unkind it is. એને ભાન થાય છે કે આ લેટર લખતી વખતે પોતે કેટલો ઇમેચ્યોર હતો અને કેટલું ખરાબ લખ્યું હતું, એની અંદર યોગ્ય ન હતું, આ તો ક્રુઅલ હતું, મારે આવું લખવું જોઈતું ન હતું. ક્લિયરલી he had been jealous of their relationship. અત્યારે એને ભાન પડે છે કે આ લીટીઓ જે લખી છે એમાં તો બિલકુલ ક્લિયર છે કે એ તે સમયે જીલસ હતો એડ્રિયન અને વિરોનિકાની વચ્ચેના રિલેશનશિપ ને લઈને, એન્ડ વોન્ટેડ ટુ હર્ટ, અને એ બંનેને અને ખાસ કરીને એડ્રિયનને હર્ટ પહોંચાડવા માંગતો હતો કે એ મારી સાથે પણ હતી. આ રીતે એ ક્લિયર થઈ ગયું કે તે સમયે એ પોતે શું ઈચ્છતો હતો. એ એમ ઈચ્છતો હતો કે એડ્રિયને વિરોનિકાને છોડી દેવી જોઈએ. He still wants to see the rest of the diary. હવે એને એમ થાય છે કે મારે એની ડાયરી જોવી જ જોઈએ, એને બીજું શું શું લખ્યું છે. I want to read it. ટોનીને એમ થાય છે, તેથી એને હવે ડાયરી જોઈએ જ જોઈએ છે. Though and eventually she suggests that they meet up. છતાં છેલ્લે
આ જે વિરોનિકા છે એને સજેસ્ટ કરે છે કે આપણે ફરીથી મળીશું. એમ કરીને she drives him to see a group of mentally handicapped men. એમ કહીને તે ગાડી હાંકી લઈ જાય છે એક જગ્યાએ જેમાં ટોની પણ એની સાથે જ બેસેલો જ છે. અને ક્યાં જાય છે એ લોકો? એક ગ્રુપ આવે છે ગાડી હાંકતા હાંકતા રસ્તામાં. અને ગ્રુપ કોનું હોય છે? મેન્ટલી હેન્ડીકેપ્ડ લોકોનું, મેન્ટલી હેન્ડીકેપ્ડ માણસોનું, પુરુષોનું. being escorted on a walk by a caregiver. અને તે પણ જુએ છે કે એક ગ્રુપમાં એક લીડર હોય છે જે કેરગીવર એટલે કે મેન્ટલી હેન્ડીકેપ્ડ લોકોને લીડ કરી રહ્યો છે, લઈ જઈ રહ્યો છે કશે. આવું ગ્રુપ એ બંને જણા ગાડીમાંથી જુએ છે. she points out one man in particular. એ આંગળી બતાવે છે એક માણસ તરફ, ખાસ એક માણસ તરફ કે પેલાને જુઓ એમ. તો ટોની જુએ છે એને, પેલા માણસને કે જેને પોઈન્ટ આઉટ કર્યું વિરોનિકાએ ગાડીમાંથી. ટોની કેન નોટ ફેધમ ધ સિગ્નિફિકન્સ ઓફ ધીસ. ટોનીને તો કઈ સમજ જ નહીં પડી કે શું બતાવે છે વિરોનિકા. ફેધમ માપી નહીં શક્યો કે આની અર્થ સભરતા શું. એને મને આવું જોવા માટે પોઈન્ટ આઉટ કેમ કર્યું, આંગળી કેમ બતાવી પેલા માણસને, એ માણસ કોણ હશે? એન્ડ વિરોનિકા ચૂઝિસ નો ટુ ઇલાબોરેટ. વિરોનિકાએ આંગળી બતાવી પેલા માણસને જોવા માટે, ટોનીને કહ્યું કે તું જો પેલા માણસને. એને જોયું પણ એ સમજ્યો નહીં કે એવું શું કામ એ બતાવી રહી છે. પણ વિરોનિકા તો કઈ બોલી જ નહીં. ચૂઝિસ નો ટુ ઇલાબોરેટ. એને વર્ણન કર્યું જ નહીં પેલા માણસ વિશે, ફક્ત આંગળી બતાવી, બસ ધેટ્સ ઓલ. એટલે ટોની તો વિચારમાં જ પડી ગયો, ફરીથી ફિલોસોફિકલ બન એમ કહેવા માટે હશે કદાચ. ટોની ગોઝ બેક સેવરલ ટાઈમ્સ ઓવર ધ નેક્સ્ટ ફ્યુ વીક્સ. ત્યાર પછી તો ટોની એકલો પણ એક અઠવાડિયા સુધી એ ત્યાં પાછો જઈને આવે છે. એન્ડ ઇવેન્ચ્યુઅલી મેનેજીસ ટુ ફાઇન્ડ. અને અંતે એવું મેનેજ કરી લે છે વિચારોમાં ટુ ફાઇન્ડ ધ મેન, પેલો માણસ કોણ હશે તે બાબતમાં, whom she pointed out specifically drinking in a nearby pub. એક દિવસ એ પેલા માણસ પાસે પણ જાય છે કે જે ને આંગળી બતાવી હતી વિરોનિકાએ, ડ્રિંકિંગ ઇન અ નિયરબાય પબ. ત્યાં આગળ એ ડ્રિંક પણ લે છે. he tells the man he is a friend of Veronica's, which seems to upset him. એ એમ પણ કહે છે પેલા માણસને કે વિરોનિકાનો હું ફ્રેન્ડ છું. તો એવું સાંભળીને તો પેલો માણસ અપસેટ થઈ જાય છે કે મને મળવા આવેલો આ ટોની નામનો માણસ એ વિરોનિકાનો ફ્રેન્ડ છે. આ સાંભળીને પેલો જે મેન્ટલી હેન્ડીકેપ માણસ હતો એ અપસેટ થઈ જાય છે. ધ મેન રિમાઇન્ડ્સ ટોની ઓફ એડ્રિયન. કોણ જાણે કેમ પેલો માણસ જે છે યંગ મેન, એને જોઈને ટોનીને એડ્રિયનની યાદ આવે છે. એટલે કે એના જે ફિઝિકલ જે સાઇન્સ હશે, એનો દેખાવ જે હશે, આઉટવર્ડ અપિયરન્સ, તે એડ્રિયનની યાદ અપાવે છે. એના જેવો એ દેખાય છે યંગ મેન, તેથી. એન્ડ હી ઈમેલ્સ વિરોનિકા. ઘરે જઈને ઈમેલ લખે છે વિરોનિકાને ઇમિડિયેટલી ટુ ટેલ હર ધેટ he is sorry for never realizing that she and Adrian had a son together. ઈમેલમાં તે લખે છે કે મને માફ કરજે, મને ખબર ન હતી આજ સુધી કે આ જે માણસ એને મને બતાવ્યો હતો તે એનો અને એડ્રિયનનો દીકરો હતો. તો આવી રીતે ઈમેલ લખે છે. બટ શી ઇઝ એંગ્રી. એ તો આ ઈમેલ વાંચીને ગુસ્સે થઈ જાય છે. એન્ડ ટેલ્સ હિમ ધેટ. અને એમ કહી દે છે કે he doesn't understand. તું સમજી શકતો જ નથી. not that he ever did. અને તે કદી સમજી પણ નહીં શકશે. આવું એ ગુસ્સામાં બોલી જાય છે. ઈમેલમાં કદાચ રિપ્લાય આપી દે છે કે તું આજ સુધી સમજ્યો પણ નથી અને આજ સુધી સમજવાનો પણ નથી. આ પ્રકારનું વાક્ય વિરોનિકાના ઈમેલ દ્વારા એ જાણે છે. ટોની ઇઝ બેફલ્ડ. આવું જાણીને ટોનીએ હજુ પણ ગફલત મારી દીધી. એન્ડ ગોઝ બેક ટુ ધ પબ. તો એ ફરીથી જાય છે કે હું પાછો ખોટો પડ્યો, તો હું ફરીથી શોધી આવું કે સાચું શું છે. ધીસ ટાઈમ મીટિંગ ધ કેર વર્કર he had seen with the man. આ વખતે શું કરે છે કે પેલા મેન્ટલી હેન્ડીકેપ લોકોનું જ્યાં સ્થાન આવેલું હોય છે ત્યાં
પેલા એક કેર વર્કર પાસે જાય છે. ઓકે, જેની પાસે પેલા બીજા મેન્ટલી હેન્ડીકેપ લોકો હતા. ધ કેર વર્કર રિવીલ્સ ધેટ, કેર વર્કર એટલે એ લોકોનો કેર રાખનાર માણસ, બરાબર, લીડર. તો ધ કેર વર્કર રિવીલ્સ ધેટ, અને એ કેર વર્કર કહે છે કે ધ મેન ઇઝ વિરોનિકાઝ મધર સારાઝ સન. હે ને? હવે એ ઇન્ફોર્મેશન આપે છે કે એ જે મેન્ટલી હેન્ડીકેપ દેખાતો જે યંગ મેન છે ને, એ વિરોનિકાનો છોકરો કે એડ્રિયનનો, અહીં એડ્રિયનના રેફરન્સ નહીં લઈએ આપણે, એ વિરોનિકાનો છોકરો નથી, બલકે વિરોનિકાની મધરનો છોકરો છે. નોટ વિરોનિકાઝ, વિરોનિકાનો છોકરો નથી. હી ઇઝ વિરોનિકાઝ હાફ બ્રધર, અને એમ પણ કહે છે કે વિરોનિકાનો હાફ બ્રધર છે. ઓલ્ધો Tony never comes right out and says it, it seems that Sarah and Adrian had been in a relationship and that the birth of their son was the catalyst for Adrian's suicide. આ જે કેર વર્કર છે ને, તે ઇનફેક્ટ જ્યારે આ વાત કહેતો હોય છે, તે ભલે અહીં લખી નથી, પણ એ એમ પણ કહેતો હોય છે કે સારા એન્ડ એડ્રિયનનો છોકરો છે. એ તમને જાણીને આશ્ચર્ય થશે, અને અહીં ટોનીને પણ એવું જ આશ્ચર્ય થાય છે કે હાઉ કુડ ઇટ બી પોસિબલ. તો એ સારા અને એડ્રિયનનો છોકરો હોય છે. ઓકે, હી ઇઝ વિરોનિકાઝ હાફ બ્રધર. Although Tony never comes right out and says it, it seems that Sarah and Adrian had been in a relationship and that the birth of their son was the catalyst for Adrian's suicide. હવે એનો વિચારવાનો, એનો ફિલોસોફિકલ પોઈન્ટ શું બની ગયો કે એને બીજું બધું વધારે નહીં વિચાર્યું, પણ તરત જ એવું ડિસિઝન મનોમન એને લઈ પાડ્યું વિચારીને કે સારા અને એડ્રિયન વચ્ચે જે રિલેશનશિપ હતું તેના લીધે જે છોકરો આ રીતે મેન્ટલી હેન્ડીકેપ જન્મ્યો, તો એ એડ્રિયન સહન નહીં કરી શક્યો અને એડ્રિયને સુસાઇડ કરી લીધું હતું. આવા ડિસિઝન ઉપર આ ટોની આવી જાય છે. સાદી ભાષામાં કહું તો એમ સમજી પડે છે કે સારા કે જે વિરોનિકાની મધર હતી, એની સાથે ફિઝિકલ રિલેશનશિપ બંધાઈ જવાથી એમને જે સન જન્મ્યો હતો, અને તે પણ મેન્ટલી હેન્ડીકેપ જન્મ્યો, તેથી એડ્રિયનથી એ સહન નહીં થયું અને એણે સુસાઇડ કરી લીધું. સહન નહીં થયું મિનિંગ કે એ કદાચ એવું માની બેઠો કે મારા લીધે આવો કોઈ એક જન્મી ગયો, અને તેથી એ સુસાઇડ કરી લે છે. તો આવું મેન્ટલી ડિસિઝન કોણે લીધું છે? ટોનીએ. રીઝન અહીં સમજો, એ આવું રીઝન સમજે છે એડ્રિયનના સુસાઇડની પાછળ. અને અહીં આપણને એ યાદ આવવું જોઈએ કે એક સમયે ક્લાસમાં પણ આવી જ ઘટના ઘટી હતી. એમાંનો જ એક ફ્રેન્ડ ક્લાસમાં સુસાઇડ કરી ગયો હતો, અને એ લોકો એમના વિશે પણ એવું જ વિચારતા હતા કે કદાચ એવું કંઈક હશે કે જે લેડી સાથે ફિઝિકલ રિલેશનશિપ પેલા સ્ટુડન્ટને હતા, એ કદાચ લેડી ઉંમરમાં એનાથી મોટી હશે, અને બાય ધેટ વે કદાચ એને પણ કંઈક ખોટું લાગ્યું હશે અને સુસાઇડ કરી લીધું હશે. બિલકુલ ઇન ધ સેમ વે અહીં આ લોકોનો પણ એન્ડ આવી રીતે આવ્યો છે. એડ્રિયનનો પોતાનો કે જે ફિલોસોફિકલી બહુ હાઈ પ્લેન દોડાવતો હતો મેન્ટલી, તો તે વ્યક્તિનું પણ એ જ રીતે સુસાઇડ કરવાનો વારો આવે છે. તો સ્ટોરી એન્ડ્સ હિયર. આપણો લેક્ચર ચાલુ રહે છે. મને છે ને ફક્ત 5 મિનિટ જોઈએ છે, એટલે હું લિંક એ જ રાખું છું, બંધ પણ નથી કરતી, ફક્ત સાઉન્ડ ઉપર જરાક બંધ કરું છું. તમે પણ 5-10 મિનિટ આમ તેમ જઈ શકો છો. હું પછી પાછી રિટર્ન થાઉં છું. જો મારા ઘડિયાળમાં અત્યારે છે ને 9:15 થઈ છે. હું બિલકુલ 5 જ મિનિટની અંદર, એટલે કે 15 ને 5 20 25 થી હું લેક્ચરને પાછો શરૂ કરું છું. હા, એટલે હું મારું બોલવાનું સ્ટાર્ટ કરી દઈશ. તમે થોડુંક આમ તેમ રેસ્ટ લઈ શકો છો, 5 જ મિનિટ ફક્ત.
ઓકે હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ બેક. થોડી જલ્દી આવી ગઈ છું, બરાબર? ઓકે, તો વી વર ડિસ્કસિંગ, અહીંયા એક એન્ડ આપેલો છે કે હવે એડ્રિયનનો એન્ડ અને તેની પાછળ પણ ટોનીનું રીઝન ઉપર ફિલોસોફિકલી વિચારવું, એની પોતાની જે ફિલોસોફી હતી લાઈફ જીવવાની, અને એડ્રિયનની જે ફિલોસોફી હતી લાઈફને અમુક એંગલથી જોવાની, ચકાસવાની. તો એ બધી ફિલોસોફીઝ ઉપર જો જઈએ આપણે અને એક નજર દોડાવીએ કે એડ્રિયને સુસાઇડ શું કામ કર્યું હશે, તો એમાં જે રીઝન હતું તે ટોની એની રીતે જે શોધે છે કે આ કારણ હતું કે જે વિરોનિકા હતી તેના મેરેજ એડ્રિયન સાથે થવાના હતા અને વિરોનિકાની મધર સાથે એના રિલેશનશિપ નીકળે છે અને તેનાથી જે બર્થ લે છે સંતાન, તે મેન્ટલી હેન્ડીકેપ નીકળે છે અને તે કારણોસર એડ્રિયન સુસાઇડ કરી જાય છે. એડ્રિયનને કદાચ એ શેમફુલનેસ લાગી હશે, એવું નહીં કરવું જોઈતું હતું એમ વિચાર્યું હશે, બીજો કોઈ એને રસ્તો નહીં મળ્યો હશે અને એને આ રીતે પોતાના લાઈફનો એન્ડ લાવવા માટેનો રસ્તો કાઢ્યો હશે. આ પ્રકારનું રીઝન ગણાવે છે એડ્રિયનના સુસાઇડની પાછળ. હવે અહીં એક મુદ્દો આ નોવેલને લઈને થોડોક ડિસ્કશન કરવા જેવો છે, તે હું તમને જણાવું કે ઘણા એવા રીઝન્સ હોય છે જેને આપણે ફિલોસોફિકલી ટ્રુ માની લેતા હોઈએ છીએ, બરાબર? અને એમ કહીએ ને કે માણસો પણ એવા પ્રકારના હોય છે કે જે કારણને લઈને વ્યક્તિએ સુસાઇડ ના કરવાનું હોય, મરવાનું ના હોય, તે કારણને લઈને એ લોકો મરી જતા હોય છે, સુસાઇડ કરી જતા હોય છે. તો એવા પ્રકારનું તો શું હોય છે, અહીં પાછળથી એ ડિસ્કશન કરવાનું આવશે, કશે કે એ પ્રકારે લખ્યું પણ છે અને એ જ ડિસ્કશન આપણે કરી પણ રહ્યા છે કે એમાં શું થઈ ગયું અગર આ બધું થઈ ગયું તો માણસને પોતાની જીવનનો આવી રીતે અંત લાવી દેવો જોઈએ. અહીં હું તમને થોડુંક ડાયગ્રેશન કરીને કહીશ. માની લો કે આપણી પાસે અત્યારે હાલમાં છે ને લોકડાઉન ફર્સ્ટની અંદર આપણે એક ન્યૂઝ સાંભળેલા હતા સુશાંત સિંહના, રાઈટ? એ મુદ્દો મને અચાનક એટલા માટે યાદ આવ્યો કે ફેમસ ઇન્ટેલેક્ચ્યુઅલ એન્જિનિયરિંગ ભણેલો છોકરો યંગ મેન જ્યારે બન્યો, એટલું હાર્ડવર્ક કરે છે, એની પાસે શું નહીં હતું, એનો આખો એપાર્ટમેન્ટ ટાઈપ તો ફ્લેટ હતો, એ ભાડું તો લાખો રૂપિયામાં ભરતો હતો, એની પાસે ગર્લફ્રેન્ડ અપોન ગર્લફ્રેન્ડ હતી, ધારે ત્યારે તેની સાથે મેરેજ કરી શકતો હતો, એકલો રહેતો હતો, ફાધર એના અલગ રહેતા હતા, એ પોતાનું ડિસિઝન સાથે જાતે લઈ શકતો હતો, હેપીલી લાઈફ એ જીવતો હતો. પછી એવું તો એને શું ડિસિઝન લઈ લીધું કે સુસાઇડ કરી ગયો? આનો મતલબ શું? મને તો જ્યારે એ ખબર પડી કે એણે તો ચંદ્ર ઉપર પણ જમીન ખરીદી રાખી હતી, બોલો. અને એને આદત હતી એના એપાર્ટમેન્ટના એક વિન્ડો પાસે ટેલિસ્કોપ લઈને ઊભા રહીને જોયા કરવાની એની જમીન, કે ચંદ્ર ઉપર જ્યાં એની જમીન હતી ને, એને આદત હતી એ ટેલિસ્કોપમાંથી જોયા કરતો હતો એની પોતાની એપાર્ટમેન્ટના વિન્ડોમાંથી. એ માણસ કે જે ચંદ્ર ઉપર જમીન લઈ શકે છે, એને બીજું કયું દુઃખ હોઈ શકે છે? આટલા બધા પૈસા, આટલો બધો સક્સેસફુલ, આટલી બધી ફાઇન ફિલ્મો આપનાર વ્યક્તિ અચાનક એક સુસાઇડ કરી જાય છે, એનું શું કારણ? એનું કારણ હોય છે માઇન્ડમાં કેમિકલ લોચા. એ શબ્દ તમે સમજો. એક પ્રકારની ફિલોસોફી માણસની જીવન જીવવાની, એ ફિલોસોફી જ માણસને કશેક ને કશેક આઘાત પ્રત્યાઘાત કરવા લઈ જાય છે, સુસાઇડ કરવા લઈ જાય છે. એ લાઈફને જે રીતે જે એંગલથી લુક એટ કરે છે, તે એંગલમાં એના માટે એન્ડ લાવી દેવા જેવું એને લાગે છે, તો એને એન્ડ કરી દીધો પોતાનો. પાછળથી નીકળ્યું પણ કશું નહીં, લોકો માથે પડી આમ છે તેમ છે, પણ નહીં, એને સુસાઇડ જ કર્યું હતું, સાબિત થયું. તો એવું ઘણા બધા કેસીસમાં થાય છે કે માણસો છે ને પોતાના માઇન્ડમાં એવા કેમિકલ લોચા સર્જી દેતા હોય છે પોતાની માન્યતાઓથી, પોતાની ફિલોસોફીથી, અને સુસાઇડ કરી જતા હોય છે અને દુઃખી થઈ જતા હોય છે બીજા લોકો. તો આવું બધું છે, એના માટે મેં એવો ફ્રેઝ વાપર્યો, કેમિકલ લોચા.
એવો મેં ફ્રેઝ વાપર્યો માઇન્ડ માટે, બરાબર. આવું કેમ થતું હોય છે? માણસોના વિચારો માણસને ડેથ સર્જવા સુધી લઈ જાય છે. માણસની ફિલોસોફી માણસને ડેથ સર્જવા સુધી લઈ જાય છે. તો એવું કંઈક અહીં રાચે છે તે તમે જોઈ શકો છો. અને ટોની પણ એવો વિચાર કરી લે છે કે આવું બધું થયું ને કદાચ એ સહન નહીં કરી શક્યો અને એ રીતે કદાચ એણે પોતાનો મૃત્યુનો રસ્તો માપી દીધો. તો આવું રીઝન એ વિચારે છે. તો આ એની સ્ટોરીનો એન્ડ છે, બરાબર. હવે આપણે જે જોઈશું ને એ આ સ્ટોરીને થોડી એનાલિસિસ કરવાની કોશિશ કરીશું કે આ બધી બાબતોની પાછળ શું શું વર્ક કરે છે, બરાબર. પહેલા આપણે આ જે નોવેલ છે એના સબ્જેક્ટ મેટર્સ વિશે ચર્ચા કરી લઈએ. થીમ્સ એટલે સબ્જેક્ટ મેટર્સ. અહીં 2-3 સબ્જેક્ટ મેટર આ સ્ટોરીમાં જુલિયન બર્ન્સે મૂકેલા છે. એટલે કે જે 3 સબ્જેક્ટ મેટર મૂકેલા છે ને તે વિશે આપણે ડિસ્કશન કરવાનું હોય છે. જુઓ નીચે 3 સુધી આપ્યું છે, છેલ્લે લાઈફ ઓર ડેથ ઉપર છે, બરાબર. તો ત્યાં સુધી એટલે 3 સબ્જેક્ટ મેટર કયા કયા? એક લાઈફ ઓર ડેથ, બીજું છે લવ અને ત્રીજું છે ઇન્ટેલિજન્સ ઇઝન્ટ એવરીથિંગ. પહેલો સબ્જેક્ટ મેટર વિશે હું તમને સમજાવું છું. આ યાદ રાખજો ટોપિક, ઇન્ટેલિજન્સ ઇઝન્ટ એવરીથિંગ. માણસ ગમે તેટલો ઇન્ટેલિજન્ટ હોય ને પણ જીવન જીવવા માટે એ જ પૂરતું નથી કે એ ઇન્ટેલિજન્ટ જ હોવો જોઈએ. આ ખાસ. તો આ એનો સબ્જેક્ટ મેટર આપણે જોઈએ. એઝ અ બોય ટોની વોઝ ઇન ધ ટોપ હિઝ ક્લાસ. ટોની એના ક્લાસમાં બહુ ટોપ પર રહેતો હતો, ગ્રેડ વાઇઝ. એના માર્ક્સ હંમેશા ગ્રેડ વાઇઝ આગળ આવતા. નોટ અફ્રેડ ટુ લેટ પીપલ નો ધીસ. હી વોઝ રૂડ એન્ડ એરોગન્ટ. એ કોઈને જાણવા નહીં દેતો હતો કે એ પોતે અંદરખાને કેટલો રૂડ અને એરોગન્ટ હતો. એન્ડ એન્ડેડ અપ હર્ટિંગ અધર પીપલ્સ ફિલિંગ્સ. અને એ બીજાની ફિલિંગ્સને બહુ હર્ટ કર્યા કરતો હતો. Although Tony may have gone to a top college in Bristol, that doesn't mean he was successful. એ બ્રિસ્ટોલમાં ભણવા ગયો એનો અર્થ એવો નથી કે તે સક્સેસફુલ. અહીં હું તમને સાદી ભાષામાં એક બાબત કહું ને, ધારો કે તમે અહીં ગ્રેજ્યુએશન પતાવો પછી કોઈ જબરજસ્ત કોલેજની અંદર તમે માસ્ટર ડિગ્રી કરવા જશો, તમને અગર ત્યાં એડમિશન મળી જાય છે તો એનો અર્થ એવો નથી કે તમે સક્સેસફુલ છો, બરાબર, કે એ તમારી લાઈફ સક્સેસફુલ બનાવી દેશે. ઘણા યંગસ્ટર્સ એવું વિચારતા હોય છે કે ટોપ કોલેજમાં એડમિશન લઈ લઈશું ને તો આપણે સક્સેસફુલ, લાઈફમાં પણ સક્સેસફુલ એવું માની લેતા હોય છે. તો એવું નથી હોતું. રિલેશનશિપ્સ હી હેડ ક્વિકલી કમ ટુ એન એન્ડ. એની લાઈફમાં પણ એ જેની સાથે પણ સંબંધ ધરાવતો ને બહુ ઝડપથી એ તોડી પણ નાખતો. એ એમ સમજે કે લાઈફ તો બસ એમ ફ્રી મુક્ત રહેવા માટે જે કરવું હોય તે બધું કરી લેવાનું અને આગળ વધતા જવાનું. તો એ આવી રીતે રિલેશનશિપમાં પણ એ ક્વિકલી કમ ટુ એન એન્ડ, બહુ અંત ઝડપથી લાવી દેતો હતો. એન્ડ હી નેવર મેરીઝ. અને મેરેજ તો કદી કરતો જ ન હતો. ધીસ લાઈફ મે બી ફોર સમ પીપલ. ઘણા એવા એને શું કહી શકાય, રફિયન્સ કે યંગસ્ટર્સ એવા હોય છે કે જે લોકો આ રીતે જીવન જીવતા હોય છે. બટ ટ્રુ સક્સેસ ઇઝન્ટ જસ્ટ અબાઉટ ગુડ ગ્રેડ્સ એન્ડ લોટ્સ ઓફ મની. સક્સેસ એને નથી કહેવાતી કે તમે ગ્રેડમાં બહુ આગળ પડતા રહો છો, મેરિટ્સમાં બહુ આગળ પડતા રહો છો અને તમારી પાસે બહુ બધા પૈસા હોય છે, તો એને સક્સેસ નથી કહેવાતી. તમને અહીંયા યાદ અપાવું, અહીંયા ગુડ ગ્રેડ્સની વાત આવી છે તો 2-3 બાબતો યાદ અપાવું. વ્યક્તિ અગર જીવનમાં નાપાસ થાય ને તેનો અર્થ એમ નથી કે એ વ્યક્તિમાં કોઈ ફોલ્ટ છે. બીજી બાબત, કોઈ વ્યક્તિના મેરિટ્સ અગર ઓછા આવે છે ને તો એનો અર્થ એમ નથી કે ભણવામાં નબળા હોય છે. સાચું કહું તો રિઝલ્ટની પાછળ છે ને કોઈ સ્ટુડન્ટનું રીઝન નથી હોતું કે તેઓ નબળા હોય છે. રિઝલ્ટમાં એકચ્યુઅલી ટીચર લોકોનું રિઝલ્ટ હોય છે. મારું માનવું આ છે. ટીચર્સ લોકો જ સપ્લિમેન્ટરી તપાસતા હોય છે. એ લોકો કેવી રીતે તપાસતા હોય છે, તેમની મેન્ટાલિટી શું હોય છે, એ લોકો સ્ટુડન્ટ્સના રાઇટિંગને ઓળખી પણ શકે છે કે નહીં, સ્ટુડન્ટ્સને એ લોકોએ ભણાવ્યું પણ હોય છે કે નહીં, આ બધાનું તમામ રિઝલ્ટ દેટ મીન્સ બિચારો સ્ટુડન્ટ ભોગવે છે.
એટલે રિઝલ્ટ કદી પણ સ્ટુડન્ટનું રિઝલ્ટ નથી હોતું. હા, એ વાત અલગ છે કે આપણે તે સ્વીકારીને ચાલવાનું છે. એ કાગળિયું આપણે આજીવન લઈને ફરવાનું છે કે મને મારા ટીચર તરફથી આ માર્ક્સ મળ્યા છે. પણ ઇટ ડઝન્ટ મેટર કે એમાં તમે નબળા છો. આપણે નબળા નથી હોતા એમાં. અને તે આમાંથી આપણને શીખવા મળે છે કે સક્સેસ ઇઝન્ટ જસ્ટ અબાઉટ ગુડ ગ્રેડ્સ. એ વ્યક્તિ કે જેનું રિઝલ્ટ નબળું છે, એ વ્યક્તિ કે જેનું મેરિટ નબળું છે, એ મેનર્સમાં કે માનવીય ધોરણે સૌથી આગળ હોય છે. ઓકે, હું તમને મારો પોતાનો એક એક્ઝામ્પલ આપું ને, તો હું જે રીતે સ્ટડી કરી ચૂકી છું ને, એટલું ખતરનાક સિચ્યુએશન્સમાં મેં સ્ટડી કર્યું છે કે કોઈની સામે હું એને એક્સપ્રેસ પણ નહીં કરી શકું. અગર મને આવી કોઈક સિચ્યુએશન મળી જાય અને મોકો મળી જાય તો કહી નાખી શકાય કે બહુ ખરાબ સિચ્યુએશન્સમાં મેં પણ સ્ટડી કરેલો છે. ઇવન બહારની દુનિયામાં પણ એવું જોયું, પાર્શિયાલિટી, ડિસ્ક્રિમિનેશન જે જોયું છે મેં, કે જે ડિસ્ક્રિમિનેટ કરવામાં આવે છે, સ્ટુડન્ટ્સને અંડર એસ્ટિમેટ કરવામાં આવે છે, જાણી જોઈને માર્ક્સ ઓછા આપવામાં આવે છે અને આપણે કશું કરી નથી શકતા. ત્યારે આપણે જે ભોગવવું પડતું હોય છે તે વારે વારે આપણા લોહીમાં વસી ગયેલું હોય છે કે મારી સાથે આવી રીતે થયું છે, ઇનજસ્ટિસ થયો છે, પણ આપણે લડી નહીં શકીએ. તે સમયે આપણી પાસે પૈસા ઓછા પડી જાય. તો તેવા સમયે એવો કોઈ અર્થ નથી કે આપણે કોઈનાથી નબળા છીએ. આપણામાં જે રિયલ ક્વોલિટી હોય છે ને, તે તો આગળ જ વધે છે. અગર હું એમ સમજુ કે મારાથી કોઈના મેરિટ્સ વધારે છે, તો હું એમ નથી સમજી લેતી કે એ મેરિટ્સ જે વધારે ધરાવે છે એ બહુ જબરજસ્ત ઇન્ટેલેક્ચ્યુઅલ કે વધારે સારું ભણેલા કે ખૂબ સરસ કેળવણી પામેલા હોય છે, એવું નથી હોતું. એ લોકો ભણાવી શકવામાં કે બીજી બધી બાબતોમાં નીચા પણ હોય છે. નંબર્સ જે હોય છે, મેરિટ્સ જે હોય છે, જે આંકડો હોય છે, તે માનવીનું સાચું રિઝલ્ટ નથી. ઓકે, આ વસ્તુ કહી શકાય છે. તો ઓફકોર્સ હું થોડીક કંઈક બાબત કહેતા કહેતા ભૂલી પણ જાઉં છું, એટલે બહુ યાદ નથી રહેતું. એની આગળ વધું છું. એન્ડ લોટ્સ ઓફ મની, બહુ બધા પૈસા આવી જાય માણસ ઉપર એટલે એ સક્સેસફુલ, એવો પણ અર્થ નથી. ઓકે, આગળ વાંચું છું. એટલે કે આ વસ્તુ શીખવા જેવી છે કે ઇન્ટેલિજન્સ ઇઝન્ટ એવરીથિંગ. આમાં ટોની ના પાત્રથી આપણને સમજાવવામાં આવ્યું છે કે બહુ ઇન્ટેલિજન્ટ હોય ને તે પણ સક્સેસફુલ નથી રહેતા. આમાં ટોની ક્યાં સક્સેસફુલ રહ્યો છે? એની રિલેશનશિપ આફ્ટર રિલેશનશિપ બંધાતી જાય છે, પણ મેરેજ તો એના થતા નથી. અને વાઈફ પણ એની સાથે નથી રહેતી, એ પણ એને છોડીને કશેક બીજા એનાથી પણ વધારે પૈસાદાર વ્યક્તિ સાથે જતી રહે છે. હા, ઓફકોર્સ એની વાઈફ એની સાથે ફ્રેન્ડશિપ જરૂર રાખે છે, વાતચીત કરે છે જરૂર. ઇવન વિરોનિકા પણ એની સાથે પાછળથી વાતચીત કરે છે, બ્રેકઅપ થઈ જતું હોવા છતાં. અને વિરોનિકા અને ટોનીના કેસમાં વિરોનિકાએ ટોનીને જાતે કહેલું છે કે હું તો કઈ તારા જેવા પાત્ર સાથે મેરેજ નહીં કરીશ. મીનિંગ એની સામે વિરોનિકા પણ એને એવા પ્રકારની જ મળી છે, જેવો ટોની સેમ એવા પ્રકારની જ એને પણ મળી છે ગર્લફ્રેન્ડ. તો આવા બધા પાત્રો હોય છે. હવે આપણે જે લવ થીમ આમાં જુલિયન બર્ન્સ ચર્ચવા માંગે છે ને, તે વિશે આપણે જોઈ લઈએ જરા કે આમાં જે લવ થીમ છે તે કેવા પ્રકારનો લવ થીમ છે. જેને લવ સમજીએ છીએ ને, તે કેવા પ્રકારનો આ નોવેલમાં બતાવ્યો છે તમને જાણવા મળશે. તમને પણ અહેસાસ થશે કે એકચ્યુઅલી કેવા પ્રકારનો લવ હોય છે, આપણે માનતા શું હોય છે. લાઈક મેની વર્ક્સ ઓફ લિટરેચર, ધ complications of love in the real world overflow into written novels. જેમ આ જે રિયલ વર્લ્ડ છે ને આપણું, તેમાં જે લવમાં જે કોમ્પ્લિકેશન્સ હોય છે, તેમ તેવા જ કોમ્પ્લિકેશન્સ આ નોવેલમાં ઓવરફ્લો છે. એવી જ બધી જટિલતાઓ, એવી જ બધી ગૂંચવણો કે લોકોનું મેરેજ થવાનું હોય છે, થતા થતા તૂટી જાય છે, અને તૂટી જાય છે તો બંને પાત્રો એકબીજાના વિરોધી થઈ જાય છે, બંને એકબીજા માટે ખરાબ ખરાબ બોલવા લાગી જાય છે અને બીજાની લાઈફ પણ ગૂંચવી નાખે છે. ટોનીએ પણ આવું કરેલું છે. In the sense of an ending, Tony meets Veronica and believes that she truly loves her. એમ માને છે કે વિરોનિકા એને ટ્રુલી એમ માને છે કે એ પોતે વિરોનિકાને સત્ય મુજબ ચાહે છે. However, Veronica simply does not feel the same way. પણ વિરોનિકા તો એને એમ કે છે કે ના ભાઈ, તું જે રીતે માને છે ને તેમ હું નથી માનતી.
and says Tony would not be the person she wants to spend the rest of her life. અને એ ટોનીને કહે છે કે ભાઈ હું કઈ મારી આખી જિંદગી તારી સાથે વિતાવી નહીં શકીશ. હર્ટ બાય ધીસ, આવી રીતે હર્ટ પામેલો તે ટોની eventually forgets Veronica for a time. અમુક સમય માટે વિરોનિકાને ભૂલી પણ જાય છે. Years later, Tony discovers Veronica's mother left him a grant in her will and tries to meet with Veronica again. વર્ષો પછી એને ખબર પડે છે કે એની મધર સારાએ કોઈ ગ્રાન્ટ છોડી રાખેલી છે એના વિલ પત્રમાં અને ફરીથી એ વિરોનિકાને મળે છે. However, he soon discovers that things were more complicated. એને તો જિંદગીમાં પાછી ગૂંચવણતાઓ આવી ગઈ then they seemed in the first place, and Veronica was having an affair with Tony's friend. વિરોનિકાને ટોનીના પોતાના ફ્રેન્ડ સાથે અફેર હતા તે પણ એને ખબર પડે છે. તો many works of literature tend to show, જો કે આપણે જાણીએ છીએ કે જે બીજા લિટરેચર છે તે શું બતાવતા હોય છે, how great love can be. ઘણા લિટરેચર એમ બતાવતા હોય છે કે લવ કેટલો ગ્રેટ હોય છે. But the sense of an ending shows just how much it can hurt. તેથી અહીં મેં એને હાઇપર લિંક કલર બતાવ્યો છે, બરાબર, કે આ જે નોવેલ છે તે તો ઉલટું જ બતાવે છે. એ શું બતાવે છે? shows just how much it can hurt. આ જે લવ હોય છે ને એ વ્યક્તિને કેટલું હર્ટ કરી શકે છે તે બતાવે છે. અહીં લવ કેટલો ગ્રેટ છે એ નથી બતાવવામાં આવ્યું, બલકે લવ કેટલું હર્ટ કરી શકે છે તે બતાવ્યું છે. તો આ નોવેલનો થીમ એક એમાંનો આ પણ છે કે લવ કેટલું હર્ટ કરી શકે છે. હવે ત્રીજો જે થીમ છે લાઈફ ઓર ડેથ, જીવન અથવા મૃત્યુ. આ વિષય ઉપર આ નોવેલ શું સમજાવે છે? Many things in this novel come to a sad and unfortunate end. આમાં ઘણી બધી બાબતો નોવેલમાં એવી નોંધાયેલી છે કે જેનો અંત બહુ સેડ આવે છે અને અનફોર્ચ્યુનેટ, શક્ય ન બને તેવો કમનસીબ અંત બતાવે છે. હેન્સ ઇટ્સ નેમ, જેવું આપણી નોવેલનું ટાઇટલ છે ને, ધ સેન્સ ઓફ એન એન્ડિંગ. કોઈ વ્યક્તિનું એન્ડિંગ થઈ ગયું તો તેના માટે બીજા લોકો શું સેન્સ ધરાવે છે? પેલો ક્લાસમાં સ્ટુડન્ટ સુસાઇડ કરી જાય છે તો એના ફિલોસોફિકલ મિત્રો શું વિચારે છે, શું સેન્સ ધરાવે છે કે પેલો કેમ મરી ગયો? પેલાના અંતનું, ઇટ્સ એન્ડિંગનું, બરાબર. આ લોકો ધ સેન્સ શું ધરાવે છે કે પેલા વ્યક્તિએ શું કામ સુસાઇડ કર્યું? બીજું કે જ્યારે એડ્રિયન સુસાઇડ કરી જાય છે તો તે માટેનું ધ સેન્સ ઓફ હિઝ એન્ડિંગ, ટોની શું વિચારે છે, એ કઈ રીતે વિચારે છે? એટલે જેનો અંત થઈ જાય છે તેનું સેન્સ લોકો શું ધરાવે છે તે ટાઇટલમાં આપણને અહીંથી જાણવા મળે છે. એમોંગ થિંગ્સ એન્ડેડ, જેવી જેવી થિંગ્સ બધી અંત પામતી જાય છે ને, ઇન્ક્લુડ ટોનીઝ રિલેશનશિપ વિથ વિરોનિકા, જેમ કે ટોનીનું વિરોનિકા સાથેનું રિલેશનશિપ, એનો પણ અંત કેવો તે તમે રીઝન જોઈ શકતા હશો. આપણે પોતે વિચારવા જેવી બાબત છે ફિલોસોફિકલી, બરાબર છે, કે ટોનીનું રિલેશનશિપ જે વિરોનિકા સાથે હતું અને તે જે એન્ડ થયું તેનું શું કારણ હશે? તો વિરોનિકા થોડો સમય એની સાથે રહે છે તો એને કદાચ ટોનીનો નેચર નહીં ગમ્યો, બની શકે. થોડો બ્રિસ્ટોલ નામની કોલેજમાં ભણે છે, પેલો કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણે છે, તો એણે કેમ્બ્રિજમાં એડમિશન કેમ નહીં લીધું હશે? શું એને થોડા ઓછા મેરિટ મળ્યા હશે વગેરે વગેરે, કંઈ પણ રીઝન. કે ઘણી છોકરીઓ એવી હોય છે કે થોડોક સમય વિતાવે ને તો એ લોકોને સ્વભાવ ખબર પડતી જાય છે કે આ છોકરો મારા માટે આજીવન જીવવા માટે લાયક નથી, એમ કરીને ડિસિઝન લેવાતું હોય છે છોકરી દ્વારા. તો છોકરી જ્યારે આવું ડિસિઝન લઈ જાય તો એને હક છે કે એને પારખીને ડિસિઝન લીધું, તો છોકરાએ એમ વિચારવું ઘટે કે ઓકે, અગર એને પસંદ નહીં આવ્યો અને ડિસિઝન જો સારું કે સૌથી પહેલા લેવાઈ ગયું બિફોર મેરેજ તો સારું કહેવાય ઉલટાનું, કે આખી લાઈફ નહીં બગડી. પણ છોકરાઓ ઉલટું કરતા હોય છે કે છોકરીએ મને ના પાડી, હવે હું પણ એને યોગ્ય રીતે જીવવા નહીં દઈશ. અને એ લોકોનો જે અંત આવ્યો તે વિશે જે સેન્સ ટોનીને આવ્યું, એ સેન્સનો એણે કેવું રીઝન લીધું અને એણે એડ્રિયનની લાઈફમાં એન્ડ આવી જાય એ પ્રકારનું રાઇટિંગ લખી દીધું.
કે Veronica has mental problem. She has mental or emotional damage. આવું એને રીઝન લખી દીધું. છોકરાઓ હંમેશા કોઈ હર્ટ પહોંચાડવાનું કાર્ય કરતા હોય છે. ઇટ ઇઝ ધેર નેચર. તો ટોનીએ આ પ્રકારે કર્યું. હિઝ ઇનોસન્સ, એની જે નિર્દોષતા હતી કે તે સમયે એને જે આવું વિચારી નાખેલું એનો આવો અંત આવશે તેનું તો એને સેન્સ જ નહોતું કે એડ્રિયન આવું લખેલું વાંચીને સુસાઇડ કરી જશે તેનું તો એને સેન્સ જ ન હતું. કારણ કે લાસ્ટમાં પણ એ શું વિચારે છે કે જ્યારે એડ્રિયન મૃત્યુ પામ્યો તો એણે જે ધ સેન્સ ઓફ હિઝ એન્ડિંગ કાઢ્યું તે એવું કાઢ્યું કે સારા સાથે એના રિલેશનશિપ હતા અને ધેરબાઈ એને જે સન જન્મ્યો હતો મેન્ટલી હેન્ડીકેપ તે એનાથી જોઈ નહીં શકાયું તેથી એ મૃત્યુ પામ્યો. એ જે એનું સેન્સ હતું ને તે પણ ખોટું હતું. એકચ્યુઅલી એના લેટરથી એ શોક થયો હતો અને તેના લીધે એણે એ પ્રકારે સુસાઇડ કર્યું હતું. તો તે રીઝન આપણે ગણી શકીએ છીએ. પણ એમ કહીએ ને કે જેવું ટાઇટલ છે તેવું આપણે આવું રીઝન કાઢી શકીએ. આપણી ફિલોસોફી. એકચ્યુઅલ રીઝન શું હશે તે તો એ સુસાઇડ કરનાર જ જાણે. એટલે બહુ બધા રીઝન્સ કામ કરતા હોય છે. કોઈ એક રીઝન વર્ક નથી કરતું હોતું કોઈના ડેથની પાછળ. ઓકે, આઈ ગો હેડ. અહીં કર્સર ફેરવું છું ત્યાંથી. એન્ડ હીઝ બેસ્ટ ફ્રેન્ડ્સ લાઈફ. Adrian friends with Tony since they were young, used to criticize someone he went to high school with for hanging himself after he found out his girlfriend was pregnant. However, a similar thing happens to Adrian. Same એવી જ બાબત Adrian ની સાથે later on બને છે when he learns that Sarah is going to have a baby. Although this might have been quite embarrassing. કદાચ એ quite embarrassing હોઈ શકે છે. As the relationship between the two should never have happened. કાશ આ રિલેશનશિપ બંને વચ્ચે ન બને. Nothing like that is worth giving up your life for. એનો અર્થ એમ નથી કે એના માટે આપણી પોતાની લાઈફ નો અંત લાવી દેવો. તો આ આપણને આ થીમ માંથી જાણવા મળે છે લાઈફ ઓર ડેથ કે અગર કોઈક એવી અજુગતી ઘટના ઘટી જાય છે તેનો અર્થ એવો નથી કે લાઈફનો એન્ડ લાવી દેવો. લાઈફના એન્ડથી કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન નથી આવી જતું, બલકે એને ફેસ કરવાથી એના એન્ડ ચેન્જ થઈ શકે છે. તો એ હતા થીમ્સ. અને હવે આપણે જઈ રહ્યા છીએ એ જે આખી નોવેલ છે ને એનું એનાલિસિસ કરવા માટેની. આમાં તમને પેલું હીરોઝ એન્ડ થેનાટોઝ સમજ પડશે કે અગર આપણે આ નોવેલને એનાલાઇઝ કરવી હોય તો શી રીતે આપણે કરી શકીએ. The novel The Sense of an Ending by Julian Barnes tells the story of Tony Webster, a middle-aged man who explores his past, કે જે તેનો ભૂતકાળને વાગોળે છે, ભૂતકાળમાં એ સરી પડે છે. An ordinary Englishman leads an ordinary life of a representative of the middle class. એ હાલમાં જે રિટાયર્ડ થયેલો છે ટોની તે હવે એક ઓર્ડિનરી માણસ થયેલો છે. યંગ મેન હતો ત્યારે થોડો બહુ એવા ફિલોસોફિકલ પ્લેનમાં રાચતો હતો એ અને પોતાની ઇન્ટેલેક્ચ્યુઅલ સમજતો હતો, થોડો સ્નોબરી ધરાવતો હતો. પણ જેવો જેવો એ આગળ વધતો ગયો છે થોડો ઓર્ડિનરી જીવન જીવતો ગયો છે, સમજ આવતી ગઈ હશે તેથી. તો એક ઇંગ્લિશ મેન તરીકે લીડ્સ એન ઓર્ડિનરી લાઈફ ઓફ અ રિપ્રેઝેન્ટેટિવ ઓફ ધ મિડલ ક્લાસ એન્ડ સડનલી સમથિંગ હેપન્સ. અચાનક એના જીવનમાં કોઈ ઘટના ઘટે છે કે કોઈ એક લેટર આવી ચડે જેમાં વ્હીલ પેપર લખેલું હોય છે. સારા નામની કોઈ લેડી એને 500 પાઉન્ડ મૂકી ગઈ હોય છે અને એને વિરોનિકાને મળવાનું થાય છે. આ બધું એની રિટાયર લાઈફમાં. અંત તરફ happens that brings him back to his youth and to his circle of school friends. અચાનક એને યાદ કરવાનો સમય આવે છે કે આ વિરોનિકા તે હતી, પેલો એડ્રિયન તે હતો, અમે નાના હતા ત્યારે સાથે ભણતા હતા, ત્યારે એક છોકરાએ સુસાઇડ કર્યું હતું, વગેરે વગેરે બધી ઘટના એવી રીતે એને ફરીથી યાદ આવે છે. He begins to explore his past and realizes that memory is selective, that it leaves a certain moments and forgets about others. એ જ્યારે આવું યાદ કરવા મંડી પડે છે ત્યારે એ બીજા બધાને ભૂલી જાય છે
અને મેમરીને સિલેક્ટ કરે છે, પાસ્ટમાં સરી પડે છે. એન્ડ ધેટ એઝ અ સ્ટોરી ટેલર ઇટ ઇઝ નોટ રિલાયેબલ. અને એક સ્ટોરી ટેલર તરીકે એ જે આ બધું કહે છે ને એ રિલાયેબલ પણ ના હોઈ શકે, કારણ કે એનો પોતાનો એક નજરિયો છે, પોતાની લાઈફ સ્ટોરીને વર્ણવવાનો કે યાદ કરવાનો એનો પોતાનો નજરિયો છે. તો એ જે સ્ટોરી ટેલર હોય એ પોતાના પાસ્ટની જો સ્ટોરી આપણને કહી રહ્યા હોય તો એ રિલાયેબલ નથી હોતી. અહીં કહેવાનો મતલબ એ છે, કારણ કે એ પોતાના નજરિયાથી સ્ટોરીને કહી રહ્યો છે. પછી એમાં આપણો નજરિયો પાછો ભળે તો આપણે એને કંઈક અલગ એંગલથી જોતા હોઈએ છીએ. સાંભળનારાઓ જે હોય છે તે કોઈની પણ સ્ટોરીને એક અલગ નજરિયાથી જોતા હોય છે અને કહેનાર પોતે પોતાના નજરિયાથી સ્ટોરીને કહેતો હોય છે. બરાબર. જુલિયન બર્ન્સ ઇઝ અ ગ્રેટ સ્ટાઇલ રાઇટર વિથ અ સ્ટ્રોંગ ઇમોશનલ ઇમ્પલ્સ. આપણા જે રાઇટર છે ને તે પણ જબરજસ્ત સ્ટાઇલિશ રાઇટર છે અને તે પણ સ્ટ્રોંગ ઇમોશનલ ઇમ્પલ્સને બતાવે છે. આપણા માનસિક જે આવેગો હોય છે તેને દર્શાવે છે એમની સ્ટોરીમાં. He develops the principle of branch associatively and the free correspondence of form expressiveness to the nature of the described moods. That is, he can be called a representative of postmodernism. તો આજે જુલિયન બર્ન્સ છે એ પોસ્ટ મોડર્નિસ્ટ રાઇટર છે. અને હું તમને ક્લાસમાં પેલું પીપીટી દ્વારા સમજાવતી હતી કે પોસ્ટ મોડર્નિસ્ટ રાઇટર લોકો ના ગુણ કેવા હોય છે. આપણને અહીં જે ફિઝિકલ રિલેશનશિપ બિટવીન ટુ યંગ મેન યંગ વિમેન વગેરે જે બતાવ્યું છે તે બધા આપણે જાણીએ છીએ કે આમાં ક્યાં રિયલ કાઇન્ડ ઓફ લવ હોય છે. આમાં તો બધે જ વચ્ચે વચ્ચે બ્રેકઅપ બતાવ્યા છે. અંત પણ કેવા છે, અચાનક જ કોઈ વ્યક્તિ પોતાનો અંત જાતે લાવી દેવાની કોશિશ કરે છે અને એડ્રિયન જેવા માણસ એમ કહે છે કે ભાઈ મેં મારો લાઈફ એન્ડ યોગ્ય રીતે જ લીધો છે વગેરે વગેરે. તો એવા બધા પાત્રો કે જેને આપણે એમ કહી શકીએ સ્વચ્છંદી કહી શકીએ એવા પ્રકારના ગુણો આ કેરેક્ટર્સમાં આપણને જોવા મળે છે. In the novel associatively plays an important role. Tony lives surrounded by questions and doubts. ટોની એવી રીતે જીવન જીવે છે સરાઉન્ડેડ બાય ક્વેશ્ચન્સ એન્ડ ડાઉટ્સ. એની આસપાસ બહુ બધા પ્રશ્ન ચિહ્નો છે, શંકાઓ પણ જાય છે. Builds his behavior based on a number of possibilities of this or that line or behavior of Veronica, her mother, father, trying to understand, predict, but as a result, practically is not moving anywhere. એ જે એનું જીવન જીવે છે તેમાં આ બધું આવે છે, બેઝડ ઓન અ નંબર ઓફ પોસિબિલિટીઝ, જાત જાતની શક્યતાઓ, આ શક્યતા કે તે શક્યતા. જે રીતે જીવન જીવે છે કે ઓકે ચલો વિરોનિકા ગઈ તો ગઈ, નો પ્રોબ્લેમ, ઇટ્સ ઓકે, બીજું કોઈ મળી જશે વગેરે વગેરે. લાઇન ઓફ બિહેવિયર ઓફ વિરોનિકા. હર મધર, એની મધર એને સારો સમજે છે, એમ પણ કહે છે કે તું જે અમારા ઘરમાં આવ્યો તો ઘણાએ તારી આગતા સ્વાગતા નથી કરી, તેનું મને ખોટું લાગ્યું છે, આઈ બેગ પાર્ડન ઓફ યુ વગેરે મધર એને કહે છે. તે પણ એની મધરનો નેચર કેવા પ્રકારનો, એના ફાધરનો નેચર કેવા પ્રકારનો, એના ફાધરને એટલે કે વિરોનિકાના ફાધરને એ બિલકુલ નથી ગમતો. ટ્રાઇંગ ટુ અન્ડરસ્ટેન્ડ એવરીથિંગ, આ બધું જ ટોની સમજવાની કોશિશ કરે છે, બહુ વિચાર કર્યા કરે છે. પ્રેડિક્ટ, થોડુંક પ્રેડિક્ટ કરી લે છે કે આવું હશે તેવું હશે, બટ એઝ અ રિઝલ્ટ આ ટોની જ નહીં કોઈ પણ માણસ આવું કરતું હોય છે, પણ પરિણામ શું તેનું? પ્રેક્ટિકલી ઇઝ નોટ મૂવિંગ એનીવેર. ગમે તેટલા વિચારશીલ પ્રાણી તમે કેમ ના હોવ, જે વ્યવહાર છે આપણી સામે છે ને, સિચ્યુએશન્સ આખી જુદી જ આવતી જાય છે. અને ગમે તેટલા આપણે પ્રેક્ટિકલી વિચારશીલ કેમ ના હોઈએ, આપણે આપણી પ્રેક્ટિકલ લાઈફમાં પણ નિષ્ફળ જતા હોઈએ છીએ. નોટ મૂવિંગ એનીવેર, આપણે કોઈ પણ યોગ્ય એન્ડ પર જઈ નથી શકતા. ગમે તેટલા ઇન્ટેલેક્ચ્યુઅલ હોઈએ, ગમે તેટલા ફિલોસોફિકલ હોઈએ, ગમે તેટલા પ્રેક્ટિકલ પણ કેમ ના હોઈએ, પણ સિચ્યુએશન્સ કંઈક અલગ જ આવીને ઊભી રહેતી હોય છે. એ સિચ્યુએશન અટમોસ્ટ હોય છે, આપણને ઓવરપાવર કરી જાય એવી હોય છે અને કોઈ રીઝન કામ નથી કરતું. જુલિયન બર્ન્સ ફીડ ધ નેરેટિવ વિથ પર્સનલ ઓબ્ઝર્વેશન્સ. આપણને જે નોવેલ પ્રાપ્ત થાય છે તે પણ જુલિયન બર્ન્સનું પર્સનલ ઓબ્ઝર્વેશન્સ છે.
એ લાઈફને કેવી રીતે જુએ છે, એન્ડ ધ વિઝડમ, અને એમાંથી એમણે જે ડહાપણ મેળવ્યું છે આપણા રાઇટરે, ધેટ કમ્સ વિથ એજ, કે એ એમ કે જેમ જેમ માણસની એજ આવતી જાય, વધારે ઓલ્ડ મેન થતા જાય, તેમ તેમ ડહાપણ આવતું જાય, એવું એ આપણને આમાં ટોનીના કેરેક્ટરમાં બતાવે છે. There is convincing logic in the construction of the narrative. એમણે જે આ નોવેલ લખી છે તેમાં એક પ્રકારનું કન્વિન્સિંગ લોજિક છે, એક ખાતરીપૂર્વકનો તર્ક પણ એમણે બતાવવાની કોશિશ કરેલી છે કે આવું હશે તેથી ક્લાસમાં પેલા છોકરાએ સુસાઇડ કર્યું, આવું હશે તેથી એડ્રિયને સુસાઇડ કર્યું, આવું હશે તેથી વિરોનિકાએ છોડી દીધું, વગેરે વગેરે. આવું હશે કે જે પેલો મેન્ટલી હેન્ડીકેપ છોકરો છે તે આ બેનો છોકરો હશે, કે આવું થયું હશે તેથી એડ્રિયને સુસાઇડ કર્યું હશે. આવા લોજિક બતાવવાની પણ કોશિશ કરેલી છે. એનું કારણ એ કે ઘણા લોજિકલ માણસો હોય છે, જે લોકો ઇન્ટેલેક્ચ્યુઅલ હોય છે તે લોકો લોજિકલ જ હોય છે અને પોતાના લોજિકને જ સાચું ગણવાની કોશિશ કરતા હોય છે, પણ અંતમાં એ પણ ખોટું પડતું હોય છે અને કંઈ સાચું કંઈ જુદું જ હોય છે. The novel begins with the suicide of a boy from the school where Tony and his friends study. This tragedy sets the tone for the novel. શરૂઆતમાં જ સુસાઇડ બતાવી દીધું, that means this tragedy sets the tone. કે કોઈ નોવેલમાં અગર તમે શરૂઆતમાં જ કોઈ સુસાઇડ જોઈ લો છો તો એનો અર્થ શું થાય કે શરૂઆત બહુ સેડ કરવામાં આવ્યો છે, તો અંતમાં પણ આ રીતે જ રહેશે. આપણો ટોન સેડનેસ નો શરૂ થઈ જતો હોય છે કે એવું પછી આ સ્ટોરીમાં શું હશે, સેડનેસ બતાવી દીધી, કોઈ રોમેન્ટિસિઝમ નથી બતાવ્યું, તો સેડનેસ જ પછી રાજ્ય કરે, કારણ કે જેવો શરૂઆત તેવો અંત એમ થઈ જાય. માણસની લાઈફ પણ એવી કે શરૂઆતથી જ અગર સેડનેસ હોય તો અંત પણ સેડનેસ સુધી જાય, જસ્ટ લાઈક ધેટ. This tragedy sets the tone for the novel and leads to another tragedy. અને એ જે સેડનેસ શરૂઆતમાં બતાવી છે ને, અંતમાં પણ ટ્રેજડી જ બતાવી છે. એ ટોન એ ટ્રેજડી સુધી પહોંચાડે છે રીડરને, કે જે સેડનેસ થી શરૂઆત કરી હતી એ લીડ કરે છે કોને, બીજી ટ્રેજેડીને. અહીં સ્ટુડન્ટના પણ મગજ ઉપર એવી અસર થઈ ગયેલી છે કે તેની તે વાતને એ લોકોએ વધારે વિચાર્યા કરી હોવાથી પોતાની લાઈફ પણ એવી રીતે જ એ લોકો દોરી જાય છે, અને એડ્રિયન પણ એવું જ કરી જાય છે, અસર થઈ ગયેલી હોય છે એને, એમ સમજો. The return to the events of 40 years ago is almost violent. 40 વર્ષ પહેલાના જે ઇવેન્ટ્સ હતા તે ઓલમોસ્ટ લગભગ વાયોલન્ટ હતા, હિંસક હતા. There were 3 friends until Adrian appeared. 3 મિત્રો હતા જ્યાં સુધી એડ્રિયન ન હતો, who became the hero of the story. એડ્રિયન પણ હીરો હતો સ્ટોરીનો. Over the years, વર્ષો વીતી જાય છે, friends have lost contact with each other. Adrian is dead. It turns out that it was a suicide in which ordinary Tony played an important role. અને આ સ્ટોરીમાં ફક્ત એક ટોની જ બહુ મહત્વનો ભાગ ભજવે છે. He learned that the love triangle, see here અહીંયા બે શબ્દો આપેલા હશે, એક છે ટ્રાયેંગલ અને બીજું છે ક્વોડ્રેંગલ. ક્વોડ્રેંગલ એટલે ચતુષ્કોણ સમજો અને ટ્રાયેંગલ એટલે ત્રિકોણ સમજો. લવ ટ્રાયેંગલ એટલે અહીં પ્રણય ત્રિકોણ અને લવ ક્વોડ્રેંગલ એટલે અહીં પ્રણય ચતુષ્કોણ. આપણે આજ સુધી લવ ટ્રાયેંગલ વિશે કદાચ જાણ્યું છે, પણ આમાં જે છે તે લવ ક્વોડ્રેંગલ છે, કારણ કે આમાં એક ચોથું પણ પાત્ર છે અને તે છે સારા. એમ સમજો કે ટોનીની સાથે વિરોનિકાને લો અને એડ્રિયનને લો તો ત્રિકોણ થયું, પણ અહીં તો સારા પણ છે એટલે ચતુષ્કોણ થયું, 4 જણ છે. I read the paragraph. He learned that the love triangle, of which he became a participant for a short time, at some point turned into a quadrangle. As a result of love affairs, a child appeared, whose son is he. પેલો છોકરો કોનો હતો? Why is he sick? એ બીમાર કેમ જન્મ્યો છે? એમાં પણ એને કારણ એવું માની લીધું હતું કે કદાચ સારા જે લેડી હતી તે બહુ એજેડ હતી અને એડ્રિયન યંગમેન હતો, તેથી એમને જે છોકરો જન્મ્યો હતો તે મેન્ટલી વીક જન્મ્યો હતો. આ પણ એક રીઝન ફિલોસોફિકલી એણે વિચારેલું હતું.
અને તે કદાચ એડ્રિયનને યોગ્ય નહીં લાગ્યું અને તેથી એ સુસાઇડ કરે છે. આવું ટોનીએ એક વિચાર મથામણના અંતે રીઝન કાઢ્યું હતું. વોટ ડીડ એડ્રિયન નો અબાઉટ હિઝ સન? એડ્રિયન એના સન વિશે શું જાણતો હતો? એન્ડ ડીડ હી ઇવન નો ધેટ હી વુડ હેવ અ સન? શું એ જાણતો પણ હતો કે સારાએ એક છોકરાને જન્મ આપ્યો છે? એ ટોનીના મનમાં ક્વેશ્ચન હતા. એન્ડ વાય ડીડ ધ મધર ઓફ વિરોનિકા, એડ્રિયન્સ ગર્લફ્રેન્ડ, who was previously Tony's girlfriend, bequeath Adrian's diaries to Tony and leave Tony the amount of money that her, અહીંયા bequeath શબ્દ આપ્યો છે ને એ વારસામાં આપી જવું એવો અર્થ થાય છે. હા, આ બધા પ્રશ્નો ઊભા થાય છે આ નોવેલમાંથી કે શા માટે વારસામાં એડ્રિયનની જે ડાયરીઝ છે એ ટોનીને આપવી જોઈએ કે નહીં આપવી જોઈએ, અને વારસામાં પેલા 500 પાઉન્ડ કેમ મળ્યા છે, સારા આ બધું એના લેટરમાં કેમ લખી જાય છે કે એડ્રિયનની ડાયરી પણ છે જે વિરોનિકા પાસે છે વગેરે વગેરે. એન્ડ લીવ ટોની ધી અમાઉન્ટ ઓફ મની ધેટ હર ડોટર વિરોનિકા કોલ્ડ બ્લડ મની. યસ, અહીંયા આપણને ક્લિયર થાય છે કે બ્લડ મની શબ્દ વિરોનિકાએ વાપરેલો છે કે જે એની મધર ટોની માટે છોડી જાય છે વારસામાં પૈસા 500 પાઉન્ડ, બરાબર? તો એ એને બ્લડ મની કહે છે. The deliberate exclusion of all secondary elements impoverished the narrative and left all the questions. આમાં જાણી જોઈને the deliberate exclusion of all secondary elements, જે ગૌણ આ બધી બાબતો છે કે જે અહીં આ બધા પ્રશ્નોના જવાબ રાઇટરે નથી આપેલા, ફક્ત વિચારવા માટે છોડી દીધા છે. આવું કેમ કર્યું છે? narrative and left all the questions unanswered. આમાં લેખકે આ બધા ક્વેશ્ચનના આન્સર્સ અનઆન્સર્ડ રાખેલા છે જાણી જોઈને, ફક્ત એ રીડર્સને પણ અને પાત્રોને પણ વિચાર કરતા કરી મૂકે છે. એટલે કે માણસો આવા જ હોય છે કે જે નહીં વિચારવાનું તેને પણ તર્ક સમજીને તર્ક કરવા લાગી જતા હોય છે. એનો આપણને એક્ઝામ્પલ ક્યારે મળે? જ્યારે આપણને આવી સિચ્યુએશનમાં કોઈ રાઇટર મૂકી દે તો જ આપણને સમજ પડે કે આપણે પણ એવું તાર્કિક કંઈક શોધવા બેસી જતા હોઈએ છીએ. તેનું બેસ્ટ એક્ઝામ્પલ આપવા માટે એમણે કોઈ પણ ક્વેશ્ચનનો આન્સર અહીં આપેલો નથી કે સારાને ટોનીમાં એવું તો શું લાગ્યું, એની સાથે શું રિલેશન કે વારસામાં પૈસા એને આપ્યા વગેરે. Nevertheless, the author manages to show very subtly the changes that have occurred in Tony's personality. Nevertheless એટલે તો પણ the author manages, આપણા જે જુલિયન બર્ન્સ છે એ મેનેજ કરી નાખે છે કે ધીમે 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 ટોનીની પર્સનાલિટીમાં એ ચેન્જ જરૂર લાવે છે કે પહેલા એ કેટલો દંભી માણસ હતો અને પાછળ મિડલ એજેડ જ્યારે થયો, રિટાયર જ્યારે થયો હોય ત્યારે એને થોડો સમજુ બતાવ્યો અને ત્યાર પછી એ એકલો લાઈફ જીવે છે. At the end of his life, at a dramatic moment, he behaved more decisively. એના લાઈફના અંત તરફ જેમ અહીં ડ્રામેટિક ક્ષણો બતાવી છે તે રીતે he behaved more decisively, એ પોતાને થોડો નિર્ણયાત્મક બતાવે છે. આમાં ટોની એના એજ પ્રમાણે નિર્ણયાત્મક બનેલો છે કે અગર પેલો મેન્ટલી હેન્ડીકેપ છોકરો બતાવ્યો તો તે કેમ હોઈ શકે, શું હોઈ શકે, વિરોનિકા આવું બિહેવિયર કેમ કરે છે વગેરે વગેરે, બધામાં એ જાણે કે નિર્ણય લેતો જ બતાવ્યો છે. એક એજેડ માણસનું આ લક્ષણ હોય છે કે તે જાત જાતના નિર્ણયો લઈને બેસી રહે છે. એન્ડ હી રેકોગ્નાઇઝડ એન અનરાવેલ્ડ પાર્ટ ઓફ ધ રિબસ. અહીં એક ફ્રેઝ લખ્યો છે અનરાવેલ્ડ પાર્ટ ઓફ ધ રિબસ, એટલે શું કે જે અનરાવેલ્ડ એટલે કોકડું જે ગૂંચવાયેલું હોય છે તેને છોડવું એટલે અનરાવેલ્ડ. એટલે અહીં ટોની એ જે ગૂંચવાયેલા બાબતો છે તે સીધી કરે છે, ગૂંચને દૂર કરે છે, બરાબર? એ ગાંઠો એ છોડતો જાય છે, બધું સમજતો જાય છે. અને પાર્ટ ઓફ ધ રિબસ એટલે જે શબ્દ ચિત્રો છે તે સમજતો જાય છે. માની લો કે એડ્રિયનની ડાયરીમાંથી એક લેટર જે એને ફાડીને આપવામાં આવે છે તો તેમાં જે શબ્દોના અર્થો જે એને કાઢ્યા છે
તેને એમ કહેવાય કે એડ્રિયને જે લખ્યું છે તેમાંથી આવું કંઈક દેખાય છે, શબ્દ ચિત્રને ઓળખતા જવું, તો તેને રિબસ કહી શકાય. તો ઇન શોર્ટ કહેવાનો મતલબ એમ કે ટોની એની જે એજ છે તે પ્રમાણે બધું ઓળખી કાઢે છે કે કન્ફ્યુઝનને સોલ્વ કરતો જાય છે અને જે જે નિશાનીઓ એને પ્રાપ્ત થાય છે તેમાંથી એ સમજણ મેળવતો જાય છે કે આવું થયું હશે, તેવું થયું હશે વગેરે. પાર્શિયલ ટ્રુથ વોઝ ઇનફ ફોર હિમ. પણ એ બધું પાર્શિયલ હતું, એ બધું જે કંઈ સમજ્યો એ અધૂરું સત્ય હતું, સંપૂર્ણપણે સત્ય ન હતું. But suddenly the truth opens about the letter written by Tony. જે actual truth હતું ને એડ્રિયનના સુસાઇડ પાછળ તે તો આ હતું કે suddenly the truth opens about the letter written by Tony which he sent to Adrian. Here fate and an imperfect memory played a joke with him. અહીં એનું નસીબ અને હવે જે ભૂલવા આવેલો છે એનો ભૂતકાળ તે એની સાથે જાણે મજાક કરે છે કે એક સમયે એણે આવો લેટર લખી દીધો હતો, હવે તું જો વિચાર કર કે એ સિચ્યુએશન ક્યાં આવીને બેસી, એ હશે કે રડે એની એને નથી ખ્યાલ આવતો. તો સિચ્યુએશન એની સાથે જાણે કે મજાક કરી રહી છે કે અત્યારે હસવાના મૂડમાં નથી, એની એજ નથી હસવાની. હી કમ્પ્લીટલી ફોરગોટ અબાઉટ ધીસ એપિસોડ. એ ભૂલી ગયેલો હોય છે કે એક સમયે એણે લેટરમાં શું લખ્યું હતું. And only from the words of Veronica saw his decisive role in the fate of Adrian. અને વિરોનિકાના શબ્દોમાંથી એ એવું ડિસિઝન છેલ્લે લઈ શકે છે કે એડ્રિયનનું જે નસીબ હતું તેમાં ભાગ તો કોણે ભજવેલો હોય છે? ટોનીએ. એડ્રિયને જે સુસાઇડ કર્યું એમાં ભાગ ભજવેલો હોય છે ટોનીએ. એણે જે લેટરમાં ખરાબ શબ્દો વિરોનિકા માટે વાપર્યા હતા જેના લીધે એડ્રિયને સુસાઇડ કર્યું હોય છે. Though partial truth is enough for him, he could not comprehend all the truth. How he could not do this when everyone was young 40 years ago. એ સમજી નથી શકતો કે એવું એનાથી કેમ થઈ ગયું, કે આવું કઈ રીતે લખી ગયો જે એણે આવી રીતે લખવું ન જોઈતું હતું. અને એ પાર્શિયલ ટ્રુથ જ એને મળતું હોય છે. ગમે તેટલા ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો કેમ ના હોય, એ લોકો એમ તો જતાવે કે અમે જે સત્ય આપીએ છીએ તે સંપૂર્ણ હોય છે, પણ એવું નથી હોતું, એ પાર્શિયલ ટ્રુથ હોય છે. હા, એમાં ટ્રુથ હોય છે પણ પાર્શિયલ હોય છે, અધૂરું હોય છે, પોતાના પૂરતું હોય છે. So he could not do this at the time of a new meeting with Veronica. પણ એ જ્યારે વિરોનિકાને અંતમાં પણ છેલ્લે મળે છે એ આ બધું નથી બતાવી શકતો કે મારાથી આવું તે સમયે કેમ લખાઈ ગયું હશે વગેરે, મારે નહીં લખવું જોઈતું હતું વગેરે. પણ હવે તેને સમજ પડી ગઈ છે કે એડ્રિયનના સુસાઇડ પાછળનું એ જ કારણ હતું. પણ એ હવે વધુ બોલી શકવાને સક્ષમ નથી, સમજીને બેસી રહેવું પડે છે અને બસ. તો આ રીતે એનાલિસિસ કરી શકાય. બરાબર. હજી આગળ ચાલશે લેક્ચર, અત્યારે હું પૂરો કરું છું. The sense of an ending, symbols, allegory and motifs. આપણે બ્રેક લઈએ છીએ, આમાં આપ્યું છે ઇરોઝ એન્ડ થેનેટોસ. એના વિશે મારે તમને થોડુંક ડિટેલ્સમાં હજી ચર્ચા કરવી પડશે, આપણે આજે જ પૂરું નથી કરી દેતા. ઓકે, હું તમને આ પેમ્પલેટ મોકલી દઈશ, તમે એને વાંચજો અને બને ત્યાં સુધીમાં જે પેમ્પલેટ સમજાવ્યું છે તેને જ તમે રાઇટિંગ પ્રેક્ટિસ કરી લેજો. બરાબર. એટલે બીજું બધું ના પણ જુઓ તો પણ કોઈ વાંધો નથી. પછી ડિપેન્ડ્સ ઓવર યુ કે તમે અગર બીજે કસેથી પણ પ્રાપ્ત કરેલું હોય ને તે તમને પસંદ હોય, સારી રીતે લખી શકતા હોય તો એનીવે તે પણ તમે લખી જ શકો છો. રાઈટ. ઓકે, તો અહીં હું લેક્ચર પૂરો કરું છું. હું જાણું છું કે 2 જ લેક્ચર પૂરા થયા છે. જો હું થોડોક સમય પછી પાછો ત્રીજો લેક્ચર લેવા માટે તૈયાર થાઉં તો હું તમને લિંક આપું છું. બરાબર. આઈ હોપ કે કદાચ આપણે આ અત્યારે એ સ્પિરિટમાં છીએ તેથી ઇરોઝ એન્ડ થેનેટોસ સમજાવી શકાય તેવું છે. તો હું તમને થોડી વાર પછી લિંક આપું. બરાબર. વોટ્સએપ ઉપર એક્ટિવ રહેજો. અત્યારે એન્ડ કરું છું, આપણે બ્રેક લઈએ છીએ. એટેન્ડન્સ લઈ લઉં છું. હા.
Okay, you can leave now.